ચાલો મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઘણા બધા દાખલા જોઈ ગયા હતા. આ લેક્ચરની અંદર પણ આપણે ઘણા બધા દાખલા જોવા છે. આમ જોવા જાવ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત આપણે જોઈ હતી. બરાબર છે. દૂરના અંતરોના માપન માટે જે રીત વપરાય છે એનું નામ શું હતું? તો કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા આપણે ભણી ગયા હતા. આજે આપણે સ્વાધ્યાયના જેટલા પણ દાખલા છે એ ઘણા બધા દાખલા કરવા છે, એટલે બરાબર ધ્યાન આપજો. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતને અનુરૂપ દાખલા છે, અમુક દાખલા આગળના છે, પારિમાણિક સમીકરણની યથાર્થતા એને અનુરૂપ દાખલા છે. સ્વાધ્યાયના બધા દાખલા આપણે ગણવા છે. બરાબર ધ્યાન આપો. ચાલો તૈયાર થઈ જજો, ઝડપથી કેલ્સી લઈ લેજો. જે કંઈ ગણતરી કરવી પડે અમુક ગણતરી હું શીખવાડીશ અને બાકીની બધી ગણતરી તમે જાતે કરવાના છે. ચાલો ક્લિયર છે? ઓકે, શરૂઆત કરીએ. ધ્યાન આપો. સૌથી પહેલા કરીએ છીએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.14. ચાલો રકમની અંદર ધ્યાન આપજો. બધા જ આપણે દાખલા ગણીએ છીએ આજે. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.14. ચાલો શરૂઆત કરીએ. રકમની અંદર જોતા દાદો શું કહે છે? મુદ્રણની ઘણી ત્રુટીઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્ર આપેલ છે. મુદ્રણની ઘણી ત્રુટી ધરાવતા આ બધું કાંઈ કામનું નથી. પાછળથી વાંચો. એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્ર દર્શાવેલ છે. કોઈ કણ છે એનું સ્થાનાંતર એના 4 જુદા જુદા સૂત્ર બતાવેલા છે. હવે સૂત્ર કયા છે બધા લખી નાખો. તો કે y ઇઝ ઇક્વલ ટુ, બરાબર ધ્યાન આપજો, y ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવા છે a sin 2π બાય a sin 2π સ્મોલ t છેદમાં કેપિટલ T. પેલું સૂત્ર આવું છે. નંબર 1, નંબર 2 બધા જ સમીકરણ લખી નાખીએ. y બરાબર a sin, ચાલો આની અંદર કોણ છે તમે રકમની અંદર જોતા જાજો, vt આવું લખેલું છે. નંબર 3 ત્રીજું સમીકરણ કંઈક આવું છે, a sin, બધાની અંદર a sin કોમન જ છે. ઓકે, a બાય t sin t બાય a, ચાલો t બાય a. ઓકે, એક સમીકરણ આવું છે. અને નંબર 4 એક સમીકરણ આવું છે, y ઇઝ ઇક્વલ ટુ a રૂટ 2, y ઇઝ ઇક્વલ ટુ a રૂટ 2. ચાલો પછી આગળ વાંચો. sin 2π t ઓવર t, sin 2π t ઓવર t પ્લસ શું છે? cos 2π t ઓવર t, cos 2π t ઓવર t. આવા 4 સમીકરણ આપેલા છે. હવે અંદર વાંચો શું કે છે. 4 સમીકરણ દર્શાવેલા છે તો વાંચો અંદર. a કણનું મહત્તમ સ્થાનાંતર. અહીંયા a કોણ છે? a મહત્તમ સ્થાનાંતર, ઇન શોર્ટ સ્થાનાંતર છે. જ્યાં a કણનું મહત્તમ સ્થાનાંતર. આ એક વાત. ચાલો, એક કણનું મહત્તમ સ્થાનાંતર છે. મિત્રો ધ્યાનમાં રાખજો, સ્થાનાંતરનો એકમ, અંતરનો એકમ, સ્થાનાંતરનો એકમ મીટર. એટલે અહીંયા બધી આપણે મીટરને અનુરૂપ વાત થશે. એ કણનું સ્થાનાંતર છે. પછી અંદર બીજું શું આપેલું છે જુઓ, v કણની ઝડપ અને t આવર્તકાળ. v એટલે કણની ઝડપ, v કણની ઝડપ. મિત્રો ઝડપનો એકમ મીટર પર સેકન્ડ અને t આવર્તકાળ આ મેં તમને ભણાવી દીધું છે થોડું ઘણું. મીન્સ કે આનો તમને એકમ તો ખબર જ છે, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. આવર્તકાળનો એકમ શું છે? તો કે સેકન્ડ છે. બધા એકમ તમને ખબર હોવા જોઈએ. ઓકે, આટલું આપેલું છે. પછી પાછા આગળ જાઓ. પરિણામને આધારે ખોટા સૂત્રને નાબૂદ કરો. આમાંથી જે ખોટું સૂત્ર હોય ને કાઢી નાખો. ચાલો, સૂત્ર સાચું છે કે ખોટું એ પેલા કેવી રીતે ખબર પડે? પારિમાણિક સમીકરણની યથાર્થતા, આવું કંઈક ભણી ગયા આપણે. સમીકરણની યથાર્થતા ચકાસવી. ડાબી બાજુનું પરિમાણ એટલે કે ડાબી બાજુનું પારિમાણિક સમીકરણ અને જમણી બાજુનું પારિમાણિક સમીકરણ જો સરખા થઈ જાય તો સમીકરણ સાચું છે, અને જો સરખા ન થાય તો સમીકરણ ખોટું છે. તો આજે આપણે કરવાનું છે. જો બધાની અંદર y જે છે મિત્રો, y એ તો શરૂઆતમાં પહેલા જ કહી દીધું છે કે y છે એ સ્થાનાંતર છે. જો પહેલું તે એક કણના સ્થાનાંતરના જુદા જુદા સમીકરણ, સ્થાનાંતરના જુદા જુદા સમીકરણ. તો ઇન શોર્ટ y છે એ કોણ છે? એ સ્થાનાંતર છે. y તો કે સ્થાનાંતર, અને સ્થાનાંતર હોય તો એકમ કયો હોય? તો એનો એકમ પણ કયો? મીટર જ હોય. ચાલો ઝડપથી ચેક કરીએ. ડાબી બાજુનું પારિમાણિક સમીકરણ લખો, જમણી બાજુનું લખો. બંને સરખા થાય છે કે નહીં એને ચેક કરો. ચાલો લખીએ આન્સર. ચાલો નંબર 1 પેલા સમીકરણ શું છે? તો કે y ઇઝ ઇક્વલ ટુ a sin 2π t ઓવર t. ચાલો મિત્રો થોડુંક સમજવાનો પ્રયત્ન કરો. સાઇન વિધેય હોય, કોસ વિધેય હોય, ગમે એ વિધેય હોય, સાઇન, cos,
10 ગમે એવી હોય કાઉન્સની અંદર પરિમાણ રહિત જ રાશિ હોવી જોઈએ અથવા તો પરિમાણ રહિત જ હોય. કેમ કે સમજો મિત્રો sin 90 આપણે આવું હોય છે અથવા sin 0 એવું હોય તો sin 90 ની કિંમત કેટલી મળે 1. પરિમાણ રહિત રાશિ મળે. પરિમાણ રહિત એટલે અંદર એવું હોવું જોઈએ કે જેનો એકમ ન બને. એકમ બને નહીં. અંદર કોઈ પણ વસ્તુ એવી હોવી જોઈએ કે એકમ બનવો જોઈએ નહીં. એટલે ટૂંકમાં આ આખું વિધેય કેવું હોય? પરિમાણ રહિત. એને એકમ હોય નહીં. ચાલો આની અંદર ચેક કરો એવું થાય છે. ચાલો ચેક કરો. જોજો ટી એટલે સમય. ઉભા રહેજો. પહેલા ડાબી બાજુ લઈ લઈએ. LHS 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 એટલે y અને y એટલે સ્થાનાંતર. તો સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર લખાવો તો m l t પરથી. m એટલે જલ્દી દળ, l એટલે લંબાઈ, લંબાઈનું એકમ મીટર. કેમ કે અહીંયા y એટલે સ્થાનાંતર, અંતર જ છે એક પ્રકારનું મીટર. એટલે m0 l1 t0. પહેલા આનું થઈ ગયું. હવે આની વાત કરીએ. RHS RHS. ચાલો કોણ છે તો કે a sin 2 પાઈ સ્મોલ t ઓવર કેપિટલ T. ચાલો આને ચેક કરો. અંદરનું પદ થાય છે કઈ? જો t નો એકમ સેકન્ડ, t નો એકમ સેકન્ડ, તો સેકન્ડ સેકન્ડ તો કેન્સલ થઈ ગયા એટલે એક નીકળી ગયા. અને 2 પાઈ એટલે એ તો ખૂણાને અનુરૂપ છે એટલે sin 2 પાઈ એટલે એ સંખ્યા મળે. સંખ્યા મળે. સમજ પડે છે? કેમ કે સેકન્ડ સેકન્ડ તો કેન્સલ થઈ ગયા અને 2 પાઈ તો સંખ્યા છે એટલે sin 2 પાઈ ની કિંમત સંખ્યા આવે. તો આપણી પાસે તો ખાલી આ જ વધે. તો પછી a એટલે શું છે તો કે કણનું મહત્તમ સ્થાનાંતર. તો આપણે તો કણના મહત્તમ સ્થાનાંતર એટલે એનું MLT લખાવો તો m l t. તો કે m0 સ્થાનાંતરનો એકમ મીટર, l1 t0. જો જવાબ આવી જાય. LHS બરાબર RHS. તો પહેલું સાચું છે. LHS બરાબર RHS. એટલે પહેલું સમીકરણ કેવું છે? સાચું છે. એટલે પહેલા નાબૂદ નથી કરવાના. ખબર પડે છે? નંબર 2. ચાલો નંબર 2. ચાલો આને જો. હવે તો આ બાજુના તો બરાબર જ હશે ને? આ બાજુના તો બધા સેમ જ છે. sin v t. ચાલો આને ચેક કરો. LHS કોણ થશે? LHS. એ તો બધામાં ફિક્સ જ છે ને? m0 l1 t0. RHS ચેક કરો. ચાલો અહીંયા કોણ છે? a sin v t. ચાલો આને સમજો. અંદરનું પદ પરિમાણ રહિત, એકમ રહિત થવું જોઈએ, એકમ ન રહેવો જોઈએ તો બધું સાચું છે. આને ચેક કરો તો જુઓ તો a sin એકમ લખો તો v નો એકમ મીટર પર સેકન્ડ. જોજો મીટર પર સેકન્ડ. t નો એકમ સેકન્ડ. તો પદ મિત્રો તમારું આવું બને છે. આવું સેકન્ડ સેકન્ડ કેન્સલ થયા પણ અંદર જો મીટર રહે છે. ચાલે નહીં. આ વાત ખોટી છે. આવું ન ચાલે. અંદર જો મીટર પણ કોઈક રીતે કેન્સલ થઈ ગયા હોય તો ચાલે. કેમ કે અંદર કોઈ નથી. એટલે ઇન શોર્ટ અંદર કોઈ એકમ નથી. એકમ નથી તો ચાલે. સમજાય? પણ અંદર એકમ વધે છે એટલે એવું ચાલે નહીં. એનો મતલબ આ સમીકરણ કોઈ દિવસ આની જેવું એટલે કે આ બને નહીં. કેમ કે આને કાંઈ પરિમાણ હોવું જોઈએ, હકીકતમાં ન હોવું જોઈએ. પણ એને તો અંદર મીટર મળે છે. અહીંયા મીટર મળે છે એટલે આવું ચાલે નહીં. એટલે આનું પરિમાણ તમારે લખવું હોય તો આનું પરિમાણ બને નહીં. એટલે અહીંયા સાઇન લખી નાખો, VT બેઠા લખો તો આનું પારિમાણિક સમીકરણ RHS નું અને LHS નું સરખું થાય નહીં. એટલે ટૂંકમાં અહીં LHS not is equal to RHS. ખબર પડે છે? આનું થઈ જાય પણ આનું બને નહીં. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી ના થાય એટલે એનો મતલબ આ સમીકરણ ખોટું છે. આ નાબૂદ થઈ ગયા. આને ચેક કરો. નંબર 3 ને ચેક કરો. ચાલો આને સમજો. શું લખેલું છે? પાછા y is equal to a over t. ઓકે વાંધો નહીં. પછી લખેલું છે sin બ્રેકેટમાં t upon a. મિત્રો થોડુંક જોવો ને ત્યાં સમજ પડી જશે. આનું તો શું છે? અહીંયા રહ્યું તો કે LHS. y નું પારિમાણિક સૂત્ર તમારી પાસે છે m0 l1 t0. એટલે આનું પણ આ જ આવવું જોઈએ. ચાલો આને ચેક કરો. RHS. ચાલો ચેક કરો. a over t પહેલા લખી નાખું sin. અંદરનું પદ કયું છે? t upon a. પહેલા તો અંદરના જ નીકળવા જોઈએ. અંદરના ચેક કરો. અહીંયા કરો sin. t એટલે સેકન્ડ અને a એટલે પ્રવેગ. પ્રવેગ આપેલું નહીં. અહીંયા મહત્તમ સ્થાનાંતર આપેલું. સોરી, a એટલે અહીંયા શું આપેલું છે? કણનું મહત્તમ સ્થાનાંતર. તો એકમ કયો? મીટર. એટલે અહીંયા એવું મીટર. મિત્રો આવું ચાલે? અંદર એકમ આવે એ ચાલે નહીં. તો આનું પણ શક્ય થશે નહીં. તો શું લખાય? તેથી આનું પણ નહીં બને. તેથી LHS
નોટ ઇઝ ઇક્વલ ટુ આર એચ એસ. આ પણ ખોટું છે એટલે આ સમીકરણ પણ ખોટું છે. સમજાય છે? ચાલો આને ચેક કરો. આને ટૂંકમાં મિત્રો હું શું કહેવા માંગુ છું કે સાઇન, કોસ, ટેન, કોટ કોઈ પણ વિધેય હોય તો અંદર એકમ રહિત આવવા જોઈએ. એકમ ન હોય તો બધું ચાલે, પણ તમે અહીંયા પાછળ એકમ મૂકી દો એટલે આ વાત ખોટી થઈ ગઈ. આવું સમજાવું છું. ક્લિયર? ઓકે, છેલ્લું કરીએ. જોજો ભલે મોટા લાગે પણ સમજજો. નંબર 4. ચાલો y બરાબર તમારું સમીકરણ તો આવું કંઈક છે, a√2 બ્રેકેટમાં sin 2πt ઓવર કેપિટલ T પ્લસ cos 2πt ઓવર કેપિટલ T. ચાલો y નું લેફ્ટ હેન્ડ સાઈડ ચાલો કેટલા છે તો કે y અને એનું કોણ તો કે m0 l1 t0 આ તો આપણને ખબર જ છે. આની વાત કરીએ r s s. ચાલો મને સમજીને જવાબ આપો, સમજાવો તો મને આમાં જલ્દી. જો આપણે કૌંસને પહેલા જોઈએ, આની વાત પછી કરીએ, પહેલા આને સમજીએ. મિત્રો આને જુઓ તો આ પદ જુઓ ને તો જો t નો એકમ સેકન્ડ કેન્સલ તો 2π સંખ્યા થઈ ગઈ તો sin 2π ચાલે. આ ખોટું છે નહીં કેમ કે અંદર એકમની કોઈ વાત આવશે નહીં. આ પહેલી વસ્તુ એટલે આ સાચું છે. ચાલો ઓકે. હવે પ્લસ કેમ કે આનો જવાબ સંખ્યા આવશે. આને જુઓ cos t એટલે સેકન્ડ કેન્સલ તો cos 2π એટલે અહીંયા આવશે cos 2π. મિત્રો હકીકત કહી દઉં, sin 2π ની કિંમત 0 હોય અને cos 2π ની કિંમત cos 180 ની કિંમત હોય -1 હોય તો જો એટલે હકીકતમાં અંદર તો ખાલી સંખ્યાની જ વાત છે એટલે આ સંખ્યા છે એટલે હકીકતમાં તો આની અંદર આની કોઈ વાત જ નહીં થાય. જે વાત થશે આની થશે. હવે આને જુઓ, સંખ્યાને પારિમાણિક સૂત્ર ન હોય એટલે આની વાત પૂરી. તો વાત થઈ આની એ એટલે સ્થાનાંતર. અહીંયા રહ્યું કણનું મહત્તમ સ્થાનાંતર નો એકમ મીટર અને મીટરનું પારિમાણિક સમીકરણ m0 l1 t0 એટલે આ સાચું છે. ખબર પડે છે? હંમેશા વિધેયને પહેલા ચેક કરો. જો સેકન્ડ કેન્સલ sin 2π એટલે એ સંખ્યા થઈ ગઈ આવી ગઈ. સેકન્ડ કેન્સલ cos 2π સંખ્યા થઈ ગઈ. સંખ્યાનું તો પારિમાણિક સમીકરણ હોય જ ને એટલે આની વાત પૂરી થઈ ગઈ. હવે આ નવી સંખ્યા આવી, આનું પારિમાણિક સમીકરણ હોય એટલે આની વાત પૂરી. હવે રહી આ તો એ એટલે સ્થાનાંતર જે ઓલરેડી આપણે બધાની અંદર જ કર્યું એટલે સ્થાનાંતરનું તો આ જ થાય. તો હકીકતમાં આમાં શું થશે RHS ની અંદર એનું પારિમાણિક સૂત્ર કેટલું થશે તો કે m0 l1 t0. તો જો લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ સાઈડ સરખી અહીં તેથી LHS is equal to RHS એટલે આ સાચા છે. તો ખોટા કયા ત્યાં નાબૂદ કોને કરવાના થશે? એક આને એટલે નંબર 2 ખોટા છે અને નાબૂદ કરો અને નંબર 3 કેવા છે? ખોટા છે. આવું સમજો. ચાલો ક્લિયર? જો મિત્રો અત્યારે તો તમારી માટે મેં ખાલી આટલો મોટો આખો દાખલો ગણ્યો છે. તમારે તો હકીકતમાં અહીંયા રકમ જોઈને જ સમજી જવાનું છે બધું. શું સમજવાનું? અહીંયા જો સેકન્ડ કેન્સલ તો અહીંયા 2π. ઓકે, તો આ વિધેયમાં વાંધો નથી કેમ કે અંદર સંખ્યા વધી તો આનો જવાબ સંખ્યા આવે. આનું સ્થાનાંતર તો એ પણ સ્થાનાંતર એટલે સ્થાનાંતર બરાબર સ્થાનાંતર અથવા તો L1 બરાબર L1 એટલે આ સાચું. જો અહીંયા ઉભો જ ખબર પડી. ધીરે ધીરે તમને પણ સમજાશે પણ પ્રેક્ટિસ કરવી પડશે. આને જુઓ, આનો એકમ મીટર પર સેકન્ડ, આનો એકમ સેકન્ડ કેન્સલ તો અંદર વધે મીટર. ન ચાલે, વાત અહીંયા જ પૂરી થઈ જાય. ચાલો આને જવા દે. આને જુઓ, આનો એકમ સેકન્ડ, આનો એકમ મીટર, સેકન્ડ પર મીટર કોની અંદર? સાઇન વિધેયની અંદર. ન ચાલે, વાત જ પૂરી થઈ ગઈ. જો દેખાય જ છે ચોખ્ખું જ છે. આમાં આવી જાઓ, સેકન્ડ કેન્સલ 2π એટલે સંખ્યા એટલે આ ચાલે. સેકન્ડ કેન્સલ 2π એટલે સંખ્યા એટલે આ ચાલે. આ પણ સંખ્યા એટલે ચાલે. તો આનો એકમ તો શું છે? મીટર. તો આનો પણ L1 આનો પણ L1 સાચા છે. જો એટલે હકીકતમાં આખો MCQ છે પણ અત્યારે મેં ગણતરી કરીને ખાલી તમને સમજાવ્યું કે મેથડ આવે. ચાલો ક્લિયર છે? ચાલો બોર્ડ ઉપરથી ઝડપથી કોપી કરી નાખો. ઓકે, હું સાફ કરી નાખું છું. ચાલો નેક્સ્ટ દાખલો લઈએ. આગળ જઈએ છીએ આપણે. ચાલો આજનો બીજો દાખલો ગણીએ. દાખલા નંબર સ્વાધ્યાયનો 2.16.
ચાલો રકમની અંદર બરાબર ધ્યાન આપજો. આની અંદર હું કંઈક સમજાવું એને બરાબર સમજજો. 2.16 શું કહે છે? પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. ઓકે, પરમાણ્વીય માપન એટલે નાના નાના માપન, પરમાણુનું માપન જો કરવું હોય તો એની માટેનો સુવિધાજનક એકમ કયો છે? તો કે એંગસ્ટ્રોમ છે. ઓકે, પછી શું કહે છે? 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. મિત્રો આ કિંમત તમને યાદ હોવી જોઈએ કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. આ કિંમત યાદ રાખજો. જેવી રીતે તમને આવું યાદ છે, શું યાદ છે? યાદ કરતો 1 નેનોમીટર બરાબર શું હતા? 10⁻9 મીટર. 10મા ધોરણનું એક ચેપ્ટર છે એના પરથી નથી હે ને? તો એક આ વાત હતી. તો આપણે આ પણ યાદ રાખો કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. પછી શું કહે છે આગળ વાંચો, દ્વારા દર્શાવાય છે. હવે સમજો, હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે. મિત્રો સાંભળો, હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર લખેલો છે ને મિત્રો, અહીંયા વિસ્તાર શબ્દ ન હોવો જોઈએ, અહીંયા હોવો જોઈએ હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા. છાપવામાં થોડીક ભૂલ થઈ છે. ફરીથી હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા શબ્દ હોવો જોઈએ. એટલે આપણે અંદર ટેક્સ્ટબુકની અંદર થોડોક સુધારો કરી નાખજો. શું લખવું પડશે? હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા મિત્રો એટલે r. ચાલો r કેટલી આપેલી છે? r ની કિંમત કેટલી? તો કે 0.5 એંગસ્ટ્રોમ. 0.5 એંગસ્ટ્રોમ. ચાલો આગળ જઈએ. પછી શું કહે છે? ત્રિજ્યા 0.5 એંગસ્ટ્રોમ છે તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું થશે? 1 મોલ હાઇડ્રોજનનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું થશે? આખું સેન્ટેન્સ લખો ને પછી બધું સમજાવું. તો 1 મોલ હાઇડ્રોજનનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું થશે? બરાબર મિત્રો ધ્યાન આપો. આનો મતલબ શું કહેવા માંગે છે સાંભળો પહેલા મારી વાત. પહેલી વસ્તુ આને ધ્યાનમાં આપજો કે અહીંયા ત્રિજ્યા શબ્દ હોવો જોઈએ. જો મિત્રો આ શબ્દ હોય, પરિમાણ શબ્દ હોય, વ્યાસ શબ્દ હોય, શું બોલું છું? પરિમાણ અને વ્યાસ. પરિમાણ પણ લખેલું હોય, રકમની અંદર આવું લખેલું હોય કે હાઇડ્રોજનનું પરિમાણ અથવા તો લખેલું હોય વ્યાસ, તો આ બંનેનો મતલબ એક સરખો છે. કેમ કે આ પછીનો દાખલો ગણશો ને ત્યારે એમાં પરિમાણ લખેલું છે અને પરિમાણનો મતલબ થાય વ્યાસ. જ્યારે ત્રિજ્યા આપવાની હશે ત્યારે પ્રોપર ત્રિજ્યા લખેલું હશે. સમજાય છે? ઓકે, તો પરિમાણ દેખાય તો એનો મતલબ પણ શું છે? વ્યાસ. ઓકે, ચાલો આ પહેલી વસ્તુ. હવે બીજી વસ્તુ શું કહે છે જોજો, 1 મોલ હાઇડ્રોજનનું આણ્વિક કદ મીટર ક્યુબમાં શોધો. ઉભા રહેજો. 1 મોલ હાઇડ્રોજન, એક હાઇડ્રોજન કેવી રીતે દોરાય મિત્રો? એક હાઇડ્રોજન દોરવું હોય તો જોજો, આપણે બધી જ વસ્તુ સમજીએ છીએ. એક હાઇડ્રોજન દોરવું હોય તો એનો મતલબ શું થયો કે આ એનું ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની આસપાસ એની કક્ષા અને હાઇડ્રોજનની અંદર મિત્રો એક ઇલેક્ટ્રોન હોય તો અહીંયા એનો એક ઇલેક્ટ્રોન, અંદર એનો એક પ્રોટોન હોય એટલે એક એનો પ્રોટોન. આ બતાવી દીધું. તો આ કોણ બની ગયા? આને કહેવાય હાઇડ્રોજન. એક હાઇડ્રોજન, આ એક હાઇડ્રોજન છે. હવે બરાબર સમજો, એક હાઇડ્રોજનનું કદ નથી શોધવાનું, 1 મોલ હાઇડ્રોજનનું આણ્વિક કદ. 1 મોલ હાઇડ્રોજનનું કદ શોધવું છે મિત્રો. આ હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજનનું કદ શોધવું હોય તો જો આખો ગોળાકાર છે આવી રીતે આખું ત્રિપરિમાણ. સમજ પડે? એકનું કદ કહી દઉં હું, એકનું કદ, એક હાઇડ્રોજનનું કદ હું v કહી દઉં. કેટલું કહી દઉં? v. કેમ કે કદને આપણે v વડે દર્શાવે. અને મિત્રો આવી રીતે ગોળ આખો આકાર છે તો કદનું સૂત્ર, તો v નું સૂત્ર શું થાય? તો કે 4/3πr3. બોલાવું થાય. ટૂંકમાં આ જે હાઇડ્રોજન છે, આ એક હાઇડ્રોજન, એનું કદ કેટલું થાય? તો કે v = 4/3πr3. હવે આપણે એકનું નથી શોધવાનું, આપણે 1 મોલનું શોધવાનું છે. મિત્રો યાદ કરો તો 1 મોલ એટલે કેટલા પરમાણુ? 1 મોલ એટલે 1 મોલની અંદર કેટલા હાઇડ્રોજન હોય? તો કે 6.022 ગુણ્યા 10⁻23. તો એનો મતલબ શું થયો કે એક હાઇડ્રોજનનું કદ આટલું, તો આટલા હાઇડ્રોજનના પરમાણુનું કદ કેટલું? આવી ગયું જવાબ. જો આણ્વિક કદ બધા ભેગા થઈને એનું આણ્વિક કદ બનશે. બધા આવા 6.022 ગુણ્યા 10⁻23, આટલા બધા હાઇડ્રોજન આવા એક આટલા બધા ભેગા થઈને આટલા બનાવશે એટલે મોટું બનશે થોડા. તો એનું કદ કેટલું? સમજાય છે? આ કોનું કદ મળે અહીંયા? 1 નું. આપણે કોનું શોધવાનું છે? 1 મોલનું. તો 1 મોલનું કેટલું? તો હવે જોજો,
આવી જ રીતે પદ લખો તો આવું થાય, એક હાઇડ્રોજનનું કદ આટલું, તો 1 મોલનું કેટલું, તો શું મળે આપણને કદ, તો એવું કહેવાય મિત્રો આ પદ અહીંયા જાય તો આ v છે, તો v ગુણ્યા 6.022 ગુણ્યા 10^23 અને v ની કિંમત શું મૂકી દેવાય, 4/3 પાઈ આર ક્યુબ, એટલે બધી ગણતરી કરવાની. સમજાય છે? પાક્કું ને? ચાલો ઓકે, ગણતરી કરીએ. ધ્યાન, બીજું કાંઈ સમજવાનું નથી, આ જ ખાલી સમજવાનું. તો હવે આપણે કરીએ. જોજો આપણે કોનું કદ શોધવાનું, 1 મોલ હાઇડ્રોજનનું કદ લખવું જોજો. તેથી 1 મોલ હાઇડ્રોજનનું કદ, ઉભા રહેજો, એકનું કદ આપણે કેટલું કીધું, એકનું કદ આપણે 20 જેટલું કીધું, પણ આપણે કેટલાનું શોધવાનું છે, 1 મોલનું. 1 મોલની અંદર કેટલા પરમાણુ, તો કે 6.022 ગુણ્યા 10^23, તો બસ એની વડે ગુણવું પડે. એકનું કદ 20, તો 6.022 ગુણ્યા 10^23 નું કદ કેટલું, તો જો 6.022 ગુણ્યા 20 થઈ ગયા. ક્લિયર છે? પાક્કું? જવાબ આવી ગયો. કેવી રીતે? જો જવાબ આવી ગયો, તમારી સામે જ છે. v, ચાલો v એટલે 4/3 પાઈ આર ક્યુબ ગુણ્યા 6.022 ગુણ્યા 10^23. આવું થાય. આવી ગયો જવાબ. 4/3 છે, પાઈ એટલે 3.14 આર અહીંયા રહ્યા. પણ આપણે જવાબ લાવવાનો છે મીટર ક્યુબમાં. જો અને કદ શોધીએ તો શેમાં મળે, મીટર ક્યુબમાં જ મળે, પણ આ એંગસ્ટ્રોમ છે એને તમારે મીટરમાં ફેરવવા પડે. તો સંબંધ તમને ખબર છે કે 1 એંગસ્ટ્રોમની જગ્યાએ લખાય 10⁻10 મીટર. જોજો આ બેઠા, સમજો 0.5 બેઠા. એંગસ્ટ્રોમ કાંઈ ન હોય તો એટલે 1, એટલે 1 એંગસ્ટ્રોમની જગ્યાએ 10⁻10 મીટર, તો ગુણ્યા 10⁻10 મીટર. આવી રીતે મીટર. એટલે તમને એંગસ્ટ્રોમમાંથી મીટરમાં જવાય તો તમારે હવે શું સમજવું, સંબંધ એ બધી અલગ વાત છે. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. હવે તમને આવું કીધું હોય કે 15 એંગસ્ટ્રોમ, તો મીટરમાં લખવું હોય તો 15 ગુણ્યા એંગસ્ટ્રોમની જગ્યાએ 10⁻10 મીટર. આવું સમજો, આવું જાતે આવડવું છે. ક્લિયર છે? ચાલો ઓકે, આનું સાદુરૂપ આપી દો. ચાલો કિંમત લખી નાખો ઝડપથી. તો કે આ બધું શું મળશે તમને, કદ ઇઝ ઇક્વલ ટુ, ચાલો 4/3 ગુણ્યા પાઈ એટલે 3.14 ગુણ્યા આર ક્યુબ એટલે આખાનો ઘન, તો કે 0.5 ગુણ્યા 10⁻10 આખાનો પાછો ઘન થશે ગુણ્યા 6.022 ગુણ્યા 10^23, તો કે 6.022 ગુણ્યા 10^23. જો આખું પદ આવી ગયું. બસ ચાલો ઝડપથી સાદુરૂપ આપી દો. હા, પણ સાદુરૂપ આપવામાં આપણે સૌથી પહેલા શું કરવાનું, હંમેશા મિત્રો પહેલા ઘાતની ગણતરી કરી નાખવાની. બાકી બધાને ભૂલી જાઓ, પહેલા ઘાતને સમજી ગયો. જોજો 10⁻10 નો ઘન એવું કહેવાય, 10⁻10 નો ઘન, તો ઘાતનો શું થાય, ગુણાકાર, એટલે 10 તેરીને 30, પણ માઇનસ છે એટલે ઘાત કેટલી આવે, 10⁻30. જો આ ઘાતનું કામ પતી, આની ગણતરી થઈ ગઈ. હવે આ ઘાત કેટલી છે, હજી પાછી 10⁻23. પહેલા ઘાત લખી નાખવાની મિત્રો, ઘાતની ગણતરી કરી નાખવાની. હવે સંખ્યાની ગણતરી કરો. સંખ્યાની ગણતરી કેવી રીતે કરવાની, કેલ્સીની અંદર કેવી રીતે બટન દબાવવાનું, પહેલા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5. શું કામ 3 વખત, કેમ કે ઉપર 3 ઘાત છે. પાછું ગુણ્યા 6.022, જો ઉપરના બધાના થઈ ગયા. ઇઝ ઇક્વલ ટુ નું બટન દબાવી દો. ઇઝ ઇક્વલ ટુ પછી કયું કરવાનું, ભાગ્યા, પછી કયું બટન દબાવશો, ભાગ્યા, અને કેટલા કરવાના, 3, અને પાછું ઇઝ ઇક્વલ ટુ નું બટન દબાવો એટલે અહીંયા તમારો જવાબ આવશે. ઘાતની ગણતરી તો આપણે કરી નાખી. ફરીથી એક વાત કહું, કેલ્સીની અંદર કઈ રીતે કરશો, 4 ગુણ્યા 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 6.022 ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા, ખાલી 3 જ છે તો ભાગ્યા કરી નાખો 3. જે જવાબ આવે અહીંયા લખી દો. ચલો ઝડપથી ગણતરી કરો, હું પણ ગણતરી કરી નાખું. ચલો લગભગ તમારો જવાબ આવશે 3.1515. મિત્રો આવો જવાબ આવે છે 3.1515. ચલો આવો જવાબ આવે છે. ગણતરી કરીને પરફેક્ટ મિત્રો જવાબ આવવો જોઈએ. ભાગ્યા 3 કરવાના છે, બધાનો ગુણાકાર ભાગ્યા કેટલા 3, એટલે લગભગ તમારો જવાબ આવશે. બસ ખાલી વ્યવસ્થિત કરી નાખો. આવું લખાય તો કદ ઇઝ ઇક્વલ ટુ 3.15. મિત્રો હવે આને નથી લખતો, ચાલો ગુણ્યા -30 + 23 એટલે 10⁻7. અને શું મળી ગયું, કદ. તો આ જવાબ શું આવે, મીટર ક્યુબ. કદનો એકમ કયો છે, મીટર ક્યુબ. ચાલો ક્લિયર છે, આવડશે, પાક્કું ને. અહીંયા છેલ્લે આપણે લખી દઈશું 1 મોલ હાઇડ્રોજનનું કદ, એટલે અહીંયા વ્યવસ્થિત લખી દઈએ. અહીંયા આખું પદ લખી દેવાનું. તેથી 1 મોલ
હાઇડ્રોજનનું કદ હે ને, એટલે આપણો ફાઇનલ જવાબ છે. ક્લિયર છે? બોર્ડ ઉપરથી ઝડપથી કોપી કરી નાખો, આપણે આગળ જઈએ. એ છે દાખલા નંબર 2.17. કેટલો કરીએ છીએ? 2.17. ચાલો, સ્વાધ્યાય 2.17. ધ્યાન આપજો, રકમની અંદર સેમ દાખલો, કોઈ ફરક નથી, ખાલી સમજ્યો. 1 મોલ આદર્શ વાયુ, 1 મોલ, જો ફરીથી 1 મોલની જ વાત આવે છે. 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લીટર જગ્યા રોકે છે. 22.4 લીટર જગ્યા રોકે છે. મિત્રો, જગ્યા રોકવી એનો મતલબ, ઈ જગ્યા રોકે છે એનો મતલબ કે એનું કદ છે. એનું શું છે? કદ. કાઉન્સમાં લખેલું જો, મોલર કદ. મિત્રો, કોઈ વસ્તુ એમ કે જગ્યા રોકે છે એનો મતલબ ઈ શું છે? એનું કદ છે. ઓકે, પછી શું કે છે? જગ્યા રોકે છે કેટલા? 22.4 લીટર. એક કામ કરી નાખો, પેલા લખી નાખો, મોલર કદ બરાબર 22.4 લીટર. મિત્રો, મોલર કદ લખેલું છે અથવા તો જગ્યા રોકે છે એવું કે તો પણ એ શું કહેવાય? કદ જ કહેવાય. આટલું ક્લિયર છે? મિત્રો, પેલા એક વસ્તુ સમજી રહ્યા. લીટર એ કોનો એકમ છે? કદનો એકમ જ છે. પણ આપણને લીટર અને મીટર ક્યુબ વચ્ચેનો સંબંધ ખબર હોવો જોઈએ. કોની વચ્ચેનો? લીટર અને મીટર ક્યુબ વચ્ચેનો. કેમ કે આ પણ કદ છે અને આ પણ કદ છે. તો મિત્રો યાદ રાખો, 1 મીટર ક્યુબની અંદર 1000 લીટર સમાઈ શકે. ઇન શોર્ટ, 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. આને યાદ રાખજો, આને યાદ રાખો. 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. પેલા તમને આ હંમેશા માટે યાદ હોવું જોઈએ. 1 મીટર ક્યુબ હોય તો એની અંદર કેટલા સમાઈ શકે? તો કે 1000 લીટર. હું આવું કહું છું. મિત્રો, મીટર ક્યુબ, મીટર એટલે આ અંદાજે 1 મીટર કહી દઉં, 1 મીટર કહી દઉં તો તમે 1 મીટર, 1 મીટર, 1 મીટર એવું 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરનું બોક્સ લઈ લો ને. આવું બોક્સ લઈ લીધું, 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટર, એટલે આ કદ થઈ ગયું. તો આની અંદર 1000 લીટર સમાઈ શકે એમ. 1000 લીટર. ખબર પડે છે? ચાલો, ઓકે. હવે શું કહે છે? આગળ જાઓ. ઓકે, તો એક કામ કરો, લીટર માંથી મીટર ક્યુબમાં જવું હોય તો, કેમ કે અહીંયા લીટર આપેલા છે ને, આપણે મીટર ક્યુબમાં જોતા હોય તો આની કરતા ઉલટું શું? જો હું લીટરને સૂત્રનો કરતા બનાવું તો 1000 ક્યાં જતા રહે? નીચે. તો આવું બને, લીટર જોજો બરાબર 1/1000 અને મીટર ક્યુબ તો હતા જ તે. જો તો આવું થાય. તો થોડુંક વ્યવસ્થિત કરીએ. લીટર ઇઝ ઇક્વલ ટુ 10 તો ઉપર જાય તો 10⁻³ મીટર ક્યુબ આવું. તો ટૂંકમાં તમે લીટરની જગ્યાએ શું લખી શકો? 10⁻³ મીટર ક્યુબ. જો અહીંયા લીટર છે તો શું લખાય? મોલર કદ બરાબર 22.4 લીટર. લીટરની જગ્યાએ શું લખાય? 10⁻³ મીટર ક્યુબ. આવું. એટલે લીટરમાંથી મીટર ક્યુબમાં જતા પણ આવડવું જોઈએ ને મીટર ક્યુબમાંથી લીટરમાં પણ આવડવું. સંબંધ મિત્રો આ યાદ રાખવાનો, એટલે ઓટોમેટિક પછી બધું થઈ જશે. ક્લિયર છે? ચાલો આગળ જઈએ. પછી શું કે છે? આટલું આપેલું છે. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે કેટલા? 1 મોલની જ વાત કરે છે. 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર શું હશે? 1 મોલ હાઇડ્રોજન માટે મોલર કદ અને પરમાણ્વીય કદ. મિત્રો, મોલર કદ તો ઓલરેડી આપેલું છે. જુઓ, મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર શોધો. કેટલા માટે? 1 મોલ માટે. મિત્રો, 1 મોલનું મોલર કદ આપેલું જ છે, ખાલી આપણે પરમાણ્વીય કદ જ શોધવાનું છે. તો 1 મોલનું પરમાણ્વીય કદ તમને શોધવાનું શું કીધું? કે 1 મોલર કદ, 1 મોલ હાઇડ્રોજનનું મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર. તો એ બધી રીતે કરીએ. 1 મોલ હાઇડ્રોજનના મોલર કદ અને 1 મોલ હાઇડ્રોજનના પરમાણ્વીય કદ. આનો આપણે ગુણોત્તર શોધવાનો. તો મિત્રો, મોલર કદ તો આપેલું છે, તો આપણે શોધવાનું કઈ રહ્યું? પરમાણ્વીય કદ. આને શોધી નાખવાનું, પછી બંનેનો શું કરી નાખો? ભાગાકાર. પૂરું થઈ ગયું. ક્લિયર? ચાલો, આ તો આપેલા જ છે એટલે આની ચિંતા નથી. આને શોધી નાખીએ, આરામથી મળશે. અંદર હજી કંઈક ડેટા આપેલા છે. જો
શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે? ઓકે, આનો જવાબ લાવીએ અને જવાબ મોટો શું કામ આવે છે એને આપણે કહીશું. પછી અંદર જો હાઇડ્રોજન અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ. આ જુઓ, હાઇડ્રોજન અણુનું પરિમાણ, વ્યાસ ખબર પડે છે? પરિમાણ કેટલું આપેલું છે? તો કે 1 એંગસ્ટ્રોમ. ચાલો, પરિમાણ એટલે વ્યાસ, અને વ્યાસમાંથી ક્યાં જવું પડે? ત્રિજ્યામાં. તો ત્રિજ્યા બરાબર 1, ત્રિજ્યા બરાબર વ્યાસ, એના ભાગ્યા કરી દેવાના 2. વ્યાસ કેટલાનો છે? 1 એંગસ્ટ્રોમનો, એના કરી નાખો ભાગ્યા 2, એટલે કેટલા થઈ ગયા? 0.5. તો આવું લખાય 0.5 ગુણ્યા 10⁻10 મીટર. એંગસ્ટ્રોમને ફેરવી નાખા મીટરમાં. ક્લિયર? ચાલો, કોણ મળી ગઈ? ત્રિજ્યા. પતી ગઈ. હવે પરમાણુ એક જ શોધી નાખો. તેથી પરમાણવીય કદ, ચાલો મિત્રો, કેટલા માટે? 1 મોલ માટે કરવું છે ને? 1 મોલ માટે એટલે 1 નું કદ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. હમણાં જ આગળનો દાખલો જોયો. ચાલો, 1 નો કદ એટલે 4/3 πr³ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. કદાચ હવે તમને સમજાય જ છે. ચાલો આગળ જોઈએ. આગળ ચાલો આને પૂરું કરીએ. લખાવો 4/3 πr³. સોરી, કિંમત મૂકીએ છીએ. 4/3 પાય એટલે 3.14 r³ r અહીંયા રે લખાવી દો. 0.5 ગુણ્યા 10⁻10 ઘન, જેમ આગળના દાખલામાં કર્યો એની જેમ જ છે, સેમ ઘન, ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. ચાલો ઘાત કહી દો, એમનામ જ ખબર પડી જશે. 10⁻30 10⁻23 એટલે 10⁻7. ઓકે, હવે બાકીનાનો કરી નાખો. શું કરાય? ચાલો ઝડપથી ગણતરી કરી નાખો. ચાલો, 3.15 જેવું આવે છે. 3.15 એવું કંઈક આવશે. 3.15 આવું કંઈક આવે છે. બસ આમ જ રહેવા દો ને. પાછળના 1.15 કાઢો હોય તો કાઢી નાખો, તો ખાલી શું થાય? 3.15. ચાલો એવું જ કરીએ. 3.15 એટલે વ્યવસ્થિત લખી દઉં. 10⁻7 કદ મળી ગયું. પરમાણવીય કદ, એકમ જોઈ લો. કદ એટલે મીટર ક્યુબ. ચાલો, મોલર કદ અહીંયા છે, પરમાણવીય કદ અહીંયા છે. લઈ લો બધાના ગુણોત્તર. તેથી મોલર કદ છેદમાં પરમાણવીય કદ. ચલો, મોલર કદની કિંમત કેટલી છે? 22.4 ગુણ્યા 10⁻3. આની કિંમત લખાવી નાખો. તો કે 3.15 ગુણ્યા 10⁻7. મિત્રો એક વસ્તુ જુઓ, કદાચ તમને આ નંબર પરથી સમજ પડતી હોય તો મને જવાબ આપો. તો આ બેમાંથી કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે? ઘણો બધો ડિફરન્સ છે. માઇનસમાં જેમ ઘાત વધારે એમ સંખ્યા એ વધારે નાની. ત્યારે એની કરતા આ સંખ્યા કેવી કહેવાય? મોટી. એટલે આમ જોવા જાવ તો આ સંખ્યા મોટી છે, અને આ સંખ્યા કેવી છે? નાની છે. તો મોટી સંખ્યા ભાગ્યા નાની સંખ્યા કરો તો જવાબ મોટો જ આવે. શું બોલો છો? મોટી સંખ્યા ભાગ્યા નાની સંખ્યા કરો તો જવાબ મોટો જ આવે. હમણાં જો સાબિત થશે. 10⁻7 ઉપર જાય તો +7. 10⁻3 હતી જ તે, એટલે 10⁻7, અને આ -3 તો છે જ તે. સમજ પડે છે? ચાલો આનો કોનો 22.4 ભાગ્યા 3.14 ભાગ્યા 22.4 ભાગ્યા કેટલા છે? 3.15. હા, હું 14 બોલ્યો ને. ભાગ્યા 3.15. ઓકે, તો એનો જવાબ આવે છે મિત્રો 7.11 જેવો આવશે. 7.11. તો ફાઇનલ જવાબ વ્યવસ્થિત લખી નાખો. 7.11 ગુણ્યા 10⁻4. જો 10⁻4 છે એટલે એનો મતલબ 7.11 ની પાછળ હજી 10,000 છે. સમજ પડે? એટલે આ જવાબ જો મોટો આવ્યો. અને મિત્રો ગુણોત્તર લ્યો તો આનો એકમ શું હતો? મીટર ક્યુબ. જો આનો એકમ શું હતો? મીટર ક્યુબ. તો મીટર ક્યુબ કેન્સલ, એટલે આટલા. હવે જવાબ મોટો આવ્યો. જો થઈ ગયું? તો હકીકતમાં જવાબ કેવો આવે છે? મોટો આવે છે. હવે તમને અંદર એવું પૂછેલું છે, જોજો, સાંભળજો. ઓકે, ગુણોત્તર શું થશે? શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે? શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે? તો મિત્રો ધ્યાનમાં રાખો, વાયુની અંદર
વાયુની અંદર પરમાણુ પરમાણુ વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય. કેવું હોય છે? ખૂબ જ મોટું હોય. એની કમ્પેરિઝનમાં હાઇડ્રોજનનો જે અણુ છે, હાઇડ્રોજન આપણા જોઈએ છે, હાઇડ્રોજન અણુ જે છે એની કમ્પેરિઝનમાં ખૂબ જ નાના છે. શું કહું છું? કોઈ પણ વાયુની અંદર પરમાણુ પરમાણુ વચ્ચેનું અંતર કેવું હોય છે? ખૂબ જ મોટું હોય છે. સમજાય છે? ખૂબ જ મોટું હોય છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુનું કદ કેવું હોય છે? નાનું હોય છે. ક્લિયર છે? તો આપણે લખીએ આ ગુણોત્તર મોટો હોવાનું કારણ લખીએ. તો કે કોની કમ્પેરિઝનમાં કોણ? તો કે હાઇડ્રોજનના અણુના કદની અથવા તો હાઇડ્રોજનના અણુના કદની સરખામણીમાં અથવા તો હાઇડ્રોજનના અણુના પરિમાણ લખવું, પરિમાણ ની સરખામણીમાં વાયુમાં પરમાણુ વચ્ચેનું અંતર કેવું હોય છે? ખૂબ જ વધારે હોય છે. ખૂબ જ વધારે હોય છે. આવું સમજો. ચાલો, ક્લિયર છે? આવડશે? ચાલો ઝડપથી કોપી કરી નાખો. ઓકે, હવે આપણે લઈએ છીએ દાખલા નંબર 2.17. નહીં, 2.17 થઈ ગયો ને? ચલો હવે લઈએ છીએ આપણે 2. દાખલા નંબર 19. ચલો શરૂઆત કરીએ. 2.19. બરાબર ધ્યાન આપજો. આની અંદર પણ આપણે સમજવાનું છે. બરાબર સમજજો. 2.19 ની છે ને રકમ મિત્રો ઘણી મોટી છે, પણ એને બરાબર ધ્યાન આપજો શું કે છે. અને મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, રકમ જ્યારે બહુ મોટી હોય ને ત્યારે છેલ્લે સીધે જઈને ખાલી છેલ્લી જે લાઈન હોય ને એને વાંચી જવાની. તમે છેલ્લી લાઈન વાંચી જશો ને એટલે અંદાજે લગભગ તમને આઈડિયા આવી જશે. રકમ ઘણી મોટી છે, આપણે એ જ કરીએ કે છેલ્લું ખાલી લાઈન વાંચી નાખીએ. છેલ્લી લાઈન વાંચીએ ને તો અંદર એવું લખેલું છે 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું હશે. અંદર શું છે એ તમને નથી ખબર, પણ છેલ્લે એવું કે છે કે 1 મિત્રો પાર્સેક, બધા શબ્દ સમજાવીશ. પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું હશે. આનો છેલ્લો સવાલ જે છે ને લગભગ આવો છે. ખબર પડે? હું છે ને આ વસ્તુ અહીંયા જ લખી દઉં. ચાલો, 1 પાર્સેક નું મૂલ્ય મીટરમાં કેટલું હશે? આ એનો સવાલ છે. થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ આ બધી શું વાત છે. મિત્રો, મોટા અંતરનું જ્યારે માપન કરવું હોય ત્યારે એની માટેનો એકમ છે પાર્સેક. થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરું. દાખલા તરીકે તમારે અહીંયાથી અહીંયા સુધીનું અંતર માપવું હોય, A થી 2 સુધીનું, તો તમે સ્કેલની મદદથી માપી શકો. જ્યારે મકાન બનતા હોય ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યા સુધીનું અંતર માપવું હોય ત્યારે તમને ખબર છે ઓલી રોલર કરેલી મીટર પટ્ટી આવે, અંદરથી ઘણી બધી લાંબી નીકળે, તો ત્યારે તમે મીટર પટ્ટીનો ઉપયોગ કરો. હવે મિત્રો સમજો, આપણે ગ્રહોના માપન માટે તો એક મેથડ વાપરતા હતા, એની અંદર સાધન વપરાય નહીં, તો ત્યાં મીટર કે કિલોમીટર એકમ આપણે ધ્યાનમાં નથી લેતા, ત્યાં આપણે એકમ ધ્યાનમાં લઈએ છીએ પાર્સેક. કયો એકમ ધ્યાનમાં લઈએ છીએ? પાર્સેક. મિત્રો આ એકમ તમારે ધ્યાનમાં રાખવાનો છે કે 1 પાર્સેકનું મૂલ્ય કેટલું હશે. એ શું કહે છે? 1 પાર્સેક નું મૂલ્ય કેટલું છે, એટલે 1 પાર્સેક બરાબર કેટલા મીટર. આ જ લાવવાનું છે કે આ જવાબ કેટલો આવે છે. સમજ પડે છે? ચાલો હવે આખી રકમ વાંચીએ. રકમની અંદર શું કહે છે? ચાલો 1 પાર્સેક આપણે, અને બીજી વસ્તુ કે તમે પાર્સેક ન લખતા આવું પણ લખી શકો, 1 PC = ખાલી જગ્યા મીટર. તમે આવું પણ લખી શકો. પાર્સેકની જગ્યાએ PC લખી નાખો. ક્લિયર છે? ચાલો હવે દાખલો ગણી આરામથી. બરાબર ધ્યાન આપો. ઓકે, દાખલો ગણવા માટેની રકમ વાંચીએ. ઓકે, હવે ધ્યાન આપજો કેમ કે આની અંદર આપણે સમજશું.
નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે પરિચ્છેદ 2.3.1 ની દ્રષ્ટિસ્થાન ભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. સીધી ભાષામાં દૂરના અંતરના માપન માટે કઈ રીત વપરાય? તો કે દ્રષ્ટિસ્થાન ભેદની રીત. ઓકે, ચલો આગળ જોઈએ. શું કહે છે? સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમયના અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી રેખા AB છે. આ ફરીથી વાંચો અને હું સમજાવું, તમને ખ્યાલ આવશે. શું કહે છે? સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં, સૂર્યની આસપાસ, સૂર્ય છે એની આસપાસ, ભ્રમણ કક્ષા એટલે જે માર્ગે ફરે છે એને શું કહેવાય? એની ભ્રમણ કક્ષા. પછી પાછા જુઓ, ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં, મિત્રો 6 મહિનાના સમય અંતરાલમાં એટલે ઉભા રહેજો. સૂર્ય પૃથ્વી અહીંયાથી ફરવાનું ચાલુ કરે તો 365 દિવસ અથવા તો 6 મહિનામાં ફરીને ક્યાં આવી જાય? અહીંથી ચાલુ કરે તો ફરી નહીં આવી જાય. અને પૂરેપૂરા 12 મહિના થાય, 365 દિવસ થાય તો ફરીને ક્યાં આવી જાય? અહીંયા. ટૂંકમાં એક આખું રાઉન્ડ પૂરું કરવા માટે કેટલા સમય લાગે? 365 દિવસ. તો અડધું રાઉન્ડ પૂરું કરવા માટે 6 મહિના, પાછું અડધું રાઉન્ડ પૂરું કરવા માટે 6 મહિના, અને ટોટલ તમે આખો સમય કયો તો 12 મહિના. ક્લિયર ને? ચલો હવે વાંચો અંદર શું કે છે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં, આપણે અહીંયા 6 મહિનાનો સમય અંતરાલ લેવો, એટલે સૂર્ય અહીંયા છે, પૃથ્વી ફરીને અહીંયા આવી ગઈ. અંતરાલમાં પૃથ્વીના બે છેડાઓને જોડતી રેખા AB છે. ઉભા રહેજો, પૃથ્વીના બે છેડાને જોડતી રેખા AB. અહીંયા બતાવો. સૂર્ય, આપણા સૂર્ય છે, આ માની લો સૂર્ય. કોણ ભ્રમણ કરે છે? પૃથ્વી. એકદમ અત્યારે હું સર્કલ જ બતાવીશ કે એની આજુબાજુમાં માની લો કે આ પૃથ્વી ભ્રમણ કરે છે. સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે. પૃથ્વીએ માની લો કે અહીંયાથી ભ્રમણ કરવાનું ચાલુ કર્યું તો 6 મહિનામાં ફરીને પાછી ક્યાં આવે? ફરીને અહીંયા આવે, એટલે અહીંયા સુધી આવશે. અને પાછા 6 મહિના જાય તો પાછી ફરી નહીં આવી આવે. સમજ પડે? એટલે આપણે તો અહીંયા શું થાય? 6 મહિનાની વાત, એટલે ચાલુ અહીંયાથી કર્યું, અહીંયા આવી ગયું. આ બિંદુને A નામ આપી દો, આ બિંદુને B નામ આપી દો. હવે અંદર જુઓ, ખબર પડી તમને. બે સ્થાનોને જોડતી રેખા AB છે. બે સ્થાન એટલે પહેલું સ્થાન આ, બીજું સ્થાન આ, એને જોડતી રેખા AB છે. એટલે આ સન છે, આપણા સૂર્ય છે. હવે એને જોડતી રેખા એટલે આખી જ રેખા એ AB છે. હવે પાછા અંદર જાઓ, AB છે એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ 3×10⁻11 મીટર જેટલી લગભગ છે. મિત્રો આ જ આધાર રેખા, અથવા તો આને જ તમે શું કહી શકો? વ્યાસ. જો અહીંયાથી આ ભ્રમણ કક્ષા આખી થઈ, એનો આ શું બની ગયો? વ્યાસ. એ કેટલો આપેલો છે? તો કે જો 3×10⁻11 મીટર જેટલી છે. એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર 3×10⁻11 મીટર આપેલું છે. જાઓ આગળ શું કે છે, થોડુંક સમજવાનો પ્રયત્ન કરો. આ કંઈક જોયા હોય એવું નથી લાગતું? ઓકે, હું રકમ સમજાવું પછી આગળ જશું. ચાલો, ઓકે, ઠીક છે. પછી આગળ જુઓ. જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે. હવે પાછા આમાં તારાની વાત કરીએ. નજીક રહેલા બે તારા એટલા દૂર છે. હવે જોજો, સાંભળજો, ફરીથી વાંચીએ. નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં તેઓ 1 સેકન્ડ જેટલો ચાપનો દ્રષ્ટિસ્થાન ભેદ દર્શાવે છે. 1 સેકન્ડ જેટલો ચાપનો દ્રષ્ટિસ્થાન ભેદ દર્શાવે છે. 1 સેકન્ડ જેટલો ચાપ, આટલે ધ્યાનમાં રાખજો. 1 સેકન્ડ જેટલા ચાપનો દ્રષ્ટિસ્થાન ભેદ દર્શાવે. પછી આગળ જાઓ. ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે. અમને ખબર છે. આગળ જાઓ. પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે. હવે સાંભળજો, પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના, પૃથ્વી અને સૂર્ય જેટલી આધાર રેખા, એટલે આટલી જ આધાર રેખા. માની લો કે હું આ છેડાની વાત કરું તો પૃથ્વી અને સૂર્ય એટલે આટલું જ અંતર કહેવાય. આ બાજુની વાત કરું તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું એટલે આટલું જ અંતર કહેવાય. ઈ આધાર રેખા એટલે આટલી જ આધાર રેખાની વાત કરે. હવે વાંચો. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખાના બે છેડાઓએ આંતરેલો ખૂણો 1 સેકન્ડ બરાબર હોય. આ સૂર્ય, આ પૃથ્વી,
એને આંતરેલો ખૂણો 1 સેકન્ડ જેટલો હોય. ક્યાં ખૂણો આંતરે? મિત્રો અંદર એને તારાની વાત કરી છે, એટલે એનો મતલબ શું છે ખબર? કે અહીંયા કોઈ સ્ટાર છે, એનું તમે અવલોકન કરો છો, તો એનો ખૂણો તમને કેટલો મળ્યો? 1 સેકન્ડનો. ક્યાંથી? તો કે પૃથ્વી અને સૂર્યથી, એટલે અહીંયાથી આ અને આ બંનેને તમે જોડો તો ઈ ખૂણો કેટલાનો બન્યો? 1 સેકન્ડનો. આ ખૂણો તમને 1 સેકન્ડનો આપેલો છે. હવે ઉભા રહેજો. જો આ ખૂણો 1 સેકન્ડનો હોય તો મને જવાબ આપો તો. અહીંયા જ્યારે પૃથ્વી હોય, અહીંયા સૂર્ય હોય, ત્યારે ઈ ખૂણો પણ કેટલાનો બને? 1 સેકન્ડનો. કેમ કે જો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, એટલે ત્યારે આ ખૂણો કેટલાનો બને પાછો? એટલે આ ખૂણો પણ કેટલાનો બને? તો કે 1 સેકન્ડનો. અત્યારે આ કાઢી નાખું છું અંદરના, એટલે આપણને નડે નહીં. જો આવું સમજવા માંગુ છું. આખો ખૂણો નથી આપેલો, એને પૃથ્વી અને સૂર્ય એ જે આધાર રેખા છે એને આંતરેલો ખૂણો કેટલો આપેલો છે? 1 સેકન્ડનો. અને પાછો ક્યાં? તો કે તારા પાસે. તો મિત્રો આખો ખૂણો કેટલો બને? હવે જવાબ આપો તો આખો ખૂણો કેટલો બને? તો કે એ બને 2 સેકન્ડનો. આવું કહેવા માંગુ છું. અને હવે થોડુંક સમજો. આ જો દ્રષ્ટિ સ્થાનભેદની રીત થઈ ગઈ. જો આ શું થઈ ગઈ? ચાપ થઈ ગઈ. મિત્રો આ ત્રિજ્યા થઈ ગઈ. સમજો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર આ જ ભણ્યા હતા. જો આ ત્રિજ્યા થઈ ગઈ. ત્રિજ્યાને આપણે ડી નામ આપ્યું હતું. આ તો અથવા તો આની વચ્ચેનું અંતરને આપણે ડી નામ આપ્યું હતું. આ અંતરને આપણે બી કીધા હતા. આ અંતરને બી કીધા હતા. અને આને શું કીધા હતા આપણે? આલ્ફા, અથવા તો ખૂણો થીટા કહી દીધો હતો. એટલે આને થીટા કહી દીધો. એટલે આ ખૂણો છે થીટા. આવું સમજવા માંગુ છું. ખબર પડે છે? એકદમ ક્લિયર છે? ઓકે, આને ધ્યાનમાં રાખજો. પતી ગયું. તો હવે શું કરવાનું કહે છે? બરાબર હોય તો 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું હશે? મિત્રો અહીંયા 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું? એટલે તમારે શોધવાનું જ ખબર. આ કોણ છે? પૃથ્વી. આ કોણ છે? સ્ટાર. એ બંને વચ્ચેનું અંતર જ શોધવાનું છે. અને અંતર જો ખૂબ જ મોટું હશે પૃથ્વી સૂર્ય વચ્ચેનું, અને અંતર ખૂબ જ મોટું છે, એટલે આપણે કયા એકમમાં શોધવાનું છે? પાર્સેકમાં. લાસ્ટ લેક્ચરની અંદર આપણે શોધાતી આપણે મીટરમાં શોધાતી, પણ આજે આપણે શેમાં શોધાતી? પાર્સેકમાં. કાંઈ વાંધો નહીં, શોધી નાખીએ. આટલું ક્લિયર છે? પાક્કું ક્લિયર છે? ચાલો બસ આટલા ડેટાને ધ્યાનમાં રાખો. અને હવે હું જે વાત કરું સાંભળજો મિત્રો, બરાબર સાંભળજો. આ આખું અંતર કેટલું આપેલું? તો કે 3 × 10⁻11 મીટર આખું આપેલું છે. આ શોધવા છે અને ખૂણો આપેલો છે. તો આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીત પરથી શું કહેવાય? આન્સર. દ્રષ્ટિ સ્થાનભેદની રીત પરથી ખૂણો બરાબર ચાપ કઈ બની ગઈ આપણી? આ બી છેદમાં ત્રિજ્યા કઈ થઈ ગઈ? તો ક્યાં? તો કે ડી. જો આવી ગયો જવાબ. આપણે ડી ને શોધવા છે. બનાવો ડી ને સૂત્ર નો કરતા. તો ડી = b/θ. બસ બી ની કિંમત જો તો કે અહીંયા 3 × 10⁻11. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, લખી નાખો. = 3 × 10⁻11. ઓકે, મીટરમાં છે જોજો. ઓકે, થીટા 2 સેકન્ડ. હવે મિત્રો અટકી જાઓ. પહેલી વાત, થીટા સેકન્ડમાં ચાલે નહીં. શેમાં ફેરવવા પડે? રેડિયનમાં. એટલે આખાને પેલા રેડિયનમાં ફેરવો. એટલે આપણે એને ફેરવવાની મેથડ સમજવી. ઓકે, થીટા બરાબર 2 સેકન્ડ. ચાલો મને સમજાવો તો સેકન્ડમાંથી પેલા ક્યાં જતા રહેવાય? મિનિટમાં. ખબર પડે છે ને? ચાલો શું લખાય? તો કે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ. તો 2 સેકન્ડ બરાબર કેટલી મિનિટ? તો 2/60. શું આવી ગયું? મિનિટ. ક્લિયર છે? પછીનું પદ શું હતું? મિનિટમાંથી ક્યાં જવું પડે? ડિગ્રીમાં. મિત્રો ખબર તો પડે છે ને? મિનિટમાંથી ક્યાં જવું પડે? ડિગ્રીમાં. કેવી રીતે? યાદ કરાવો તો. શું હોય? 1 ડિગ્રીની અંદર કેટલી મિનિટ હોય? 60 મિનિટ હોય. ભૂલી નહીં જતા હો. 1 ડિગ્રીની અંદર કેટલી મિનિટ? 60 મિનિટ. તો ઉલટું લખીએ. 60 મિનિટે 1 ડિગ્રી. આટલા મિનિટે કેટલા ડિગ્રી? ચાલો લખીએ. 60 મિનિટે 1 ડિગ્રી. તો આટલા મિનિટ એટલે 2/60 મિનિટે કેટલા ડિગ્રી? ડિગ્રી એટલે આ ગયા આ બાજુ, આ 60 આવી ગયા નીચે, એટલે આ જવાબ શેમાં આવ્યો? ડિગ્રીમાં. પાછું યાદ કરો, ડિગ્રી ને રેડિયન વચ્ચે શું સંબંધ? ડિગ્રીમાંથી રેડિયનમાં જાવ તો π/180 વડે ગુણી જવાનું. તો આને શું બની જાય? 2 છેદમાં આને કહી દો 3600.
6 6 36 0 0 ગુણ્યા ડિગ્રીમાંથી રેડિયનમાં એટલે પાઈ બાય 180 વડે ગુણવાનું અને આ જવાબ ફાઇનલી શેમાં આવે રેડિયન. આ આપણો મળી ગયો હવે થીટા. આમાંથી ક્લિયર છે મિત્રો? આની એક સીધી મેથડ પણ છે, બહુ લાંબુ નહીં કરવું હોય તો એક જ પદની અંદર તમને સમજાશે. જો સેકન્ડમાંથી રેડિયનમાં જવું હોય તો કાંઈ કરવાનું નહીં. જોજો આ 2 સેકન્ડ છે, એમાં તમારે મિનિટમાં જવું હોય તો સેકન્ડમાંથી મિનિટમાં જવું હોય તો 2/60 એટલે જવાબ આવ્યો મિનિટનો. મિનિટમાંથી ડિગ્રીમાં જાઓ, મિનિટમાંથી ડિગ્રી જાય તોય ભાગાકાર કરવો પડે, તો કે 2/60 તો હતા તે બીજા 60 કરી દેવાના એટલે ડિગ્રીમાં થઈ ગયા. અને ડિગ્રીને કાઢવા હોય તો પાઈ બાય 180 વડે ગુણ દેવાનું. જો તો ડાયરેક્ટ આવી જશે. પણ આ મેથડ પ્રમાણે જાવ તોય મને વાંધો નથી, અને કાં તો આવી રીતે જાઓ, સેકન્ડમાંથી મિનિટમાં જાવ હોય તો 60 વડે ભાગી નાખો, મિનિટમાંથી ડિગ્રીમાં જાવ હોય તો પાછું 60 વડે ભાગી નાખો, અને ડિગ્રીમાંથી રેડિયનમાં જાવ હોય તો પાઈ બાય 180 વડે ગુણ નાખો એટલે આ બધા આવી જાય. ચલો હવે તો સાદુરૂપ આપશો, આપી દો ઝડપથી. આ કિંમત અહીંયા મૂકી દો તો કે ડી ઇઝ ઇક્વલ ટુ, ચાલો બી ની કિંમત 3 × 10⁻11 છેદમાં, ચલો આ કિંમત લઈ લો, કેટલા છે તો કે 2/3600 નેક્સ્ટ પાઈ બાય 180. ચાલો સમજ પડે છે ને? ચાલો ડી, ચાલો લાવીએ. 3600 ઉપર જતા રહેશે, 180 ઉપર જતા રહેશે એટલે 3 × 10⁻11 ગુણ્યા 3600 ગુણ્યા 180 ભાગ્યા આ બંને ઉપર જતા રહ્યા તો નીચે કોણો છે ખાલી 2 અને પાઈ. બસ પૂરું કરી દો. આને કરવાય તો કરી દેવાય ને, 18 × 2 = 36 થઈ જશે ને, એટલે 1800 થાય ને? ખબર પડે છે? ચાલો હવે ઉપરના 3 × 1800 ગુણ્યા 180 અને 10⁻11 ને અલગથી મૂકી દઉં. આ 10⁻11 અલગથી મૂકી દઉં. ચાલો 10⁻11 અલગથી મૂકી દઉં. એના ભાગ્યા બધા ગુણ્યા, ભાગ્યા કેટલા કરવાના? પાઈ એટલે 3.14. ચાલો ઝડપથી ગણતરી કરી નાખો. 3 × 1800 ગુણ્યા 180 ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા 3.14. ચલો કેટલા આવે છે મિત્રો? આટલો જવાબ આવે છે 309554.14. 309554.14. લગભગ તમારે પણ આવો જ જવાબ આવશે, 309554.14 અને ગુણ્યા 10⁻11. મિત્રો તમારે પણ આ જ જવાબ આવે છે ને? ચલો હવે આને થોડાક વ્યવસ્થિત કરી દઉં. જોજો આ બાજુ જાઓ તો ઘાતમાં, બોલો જલ્દી, હવે યાદ કરાવો. આ બાજુ જાઓ તો ઘાતમાં વધારો અને આ બાજુ જાઓ તો ઘટાડો. આ બાજુ જાઓ તો ઘાતમાં વધારો, ચાલો વધારો. 11 હતી, 12, 13, 14, 15, 16 અહીંયા સુધી લાવું છું તો 3.09 ગુણ્યા 10⁻16. પાછળના આંકડા કાઢી નાખ્યા, હવે એની કઈ જરૂર નથી. અને મિત્રો આ નહીં સમજો, અહીંયા 9 છે તો આગળ એક વધી જાય તો અપ્રોક્સિમેટલી 3.1 ગુણ્યા 10⁻16. ખબર પડે છે? 3.1 ગુણ્યા 10⁻16. આ શું મળ્યું? મીટર. ખબર પડે છે? પક. અને મિત્રો 3.1 ગુણ્યા 10⁻16 છે એને જ કહેવાય પાર્સેક. આટલા જ જે છે એને શું કહેવાય? પાર્સેક. એટલે આને જ કહેવાય ઇઝ ઇક્વલ ટુ 1 પાર્સેક. થઈ જાય આવું સમજાવશું. બરોબર? એટલે હકીકતમાં આ આવ્યો, એક પાર્સેકની કિંમત કેટલી છે તો કે આટલી છે, તો કે 3.1 ગુણ્યા 10⁻16. એટલે અહીંયા તમારે લખવાના થાય, આપણે ફાઇનલ જ્યારે જવાબ લખીએ અહીંયા તો અહીંયા શું થાય તો કે 3.1 ગુણ્યા 10⁻16 મીટર. આ આપણો જવાબ થાય. પડશે ખબર? એટલે મિત્રો તમારે આ નંબર છે ને યાદ પણ રાખવાનો છે. અને પાર્સેક એકમ કયો? દૂરના અંતરના માપન માટે. દૂરના અંતર એટલે પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર તમે માપો, પૃથ્વી કે કોઈ ગ્રહ વચ્ચેનું અંતર એ દૂરનું કહેવાય, તો એને તમે પાર્સેક એકમમાં પણ માપી શકો. દૂરના અંતરના માપન માટે ઉપયોગમાં લેવાતો એકમ તો કે પાર્સેક. 1 પાર્સેક બરાબર 3.1 ગુણ્યા 10⁻16 મીટર. ક્લિયર છે? પાક્કું ને? ચાલો નેક્સ્ટ દાખલો ગણીએ. મિત્રો સેમ દાખલો ગણશો, કોઈ ફરક વગર. ચાલો આવો જ દાખલો, કોઈ ફરક નથી, ખાલી એક નાની અમથી અંદર વાત ચેન્જ કરી નાખી, બાકી બધું સરખું છે. લગભગ એની પછીનો દાખલો કરીએ છીએ. હા આપણે કરીએ છીએ 2.20.
ચાલો ધ્યાન આપજો. ચાલો તો કરીએ છીએ આપણે 2.20 રકમની અંદર ધ્યાન આપજો શું કહે છે. એકદમ સીધો દાખલો છે, આવડશે. આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. પાછું નવું આવ્યું, ફરીથી વાંચો. આપણા સૂર્યમંડળમાં નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. કેટલા પ્રકાશ વર્ષ દૂર છે? 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. પાછું નવું લખું જોજો. સૂર્યમંડળનો એક તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. એક સ્ટાર, હે ને? એક સ્ટાર 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. સર પાછું આ નવું શું આવ્યું? બરાબર ધ્યાન આપો મિત્રો. પ્રકાશ વર્ષ જે છે, પ્રકાશ વર્ષ એ પણ મોટા અંતરના માપન માટે લંબાઈનો એકમ છે. જેમ પાર્સેક ની આપણે વાત થઈ કે પાર્સેક 1 પાર્સેક 3.1 અથવા તો ચોપડીની અંદર 3.09 આવું જ લખે છે. 9 ગુણ્યા 10⁻16 મીટર. જેમ પાર્સેક મોટા અંતર માટે લંબાઈનો એકમ છે, એવી રીતે મિત્રો પ્રકાશ વર્ષ જે છે એ પણ પ્રકાશ વર્ષ છે એ પણ મોટા અંતર માટે કોનો એકમ છે? તો કે લંબાઈનો એકમ છે. અને મિત્રો એક પ્રકાશ વર્ષ બરાબર એની કિંમત મિત્રો આટલી હોય છે 9.46 ગુણ્યા 10⁻15 મીટર. એક પ્રકાશ વર્ષ બરાબર આટલા મીટર થાય. એક પાર્સેક આપણે અહીંયા લખી દઉં, 1 પાર્સેક ઇઝ ઇક્વલ ટુ થાય 3.09 ગુણ્યા 10⁻16 મીટર. બધા જ એકમ કોના છે? બંને એકમ કોના છે? અંતરના માપન માટેના, મોટા અંતરના માપન માટે. મિત્રો આ કિંમત છે ને યાદ રાખવાની. ચોપડીની અંદર મેં અત્યાર સુધી આપણે ચેપ્ટર બનાવ્યા ત્યારે મેં આ કિંમતની વાત નહોતી કરી, કેમ કે દાખલાની રાહે હતો. હવે આ દાખલા આવી ગયા છે તો આ બંને કિંમત આપણે યાદ રાખશું. ક્લિયર? એક પ્રકાશ વર્ષ એટલે 9.46 ગુણ્યા 10⁻15 મીટર. કન્ફ્યુઝન વાળી છે પણ યાદ રાખવી પડશે. એક પાર્સેક બરાબર 3.09 ગુણ્યા 10⁻16 મીટર. હજી એક કિંમત આવવાની છે, આપણે યાદ રાખવાની છે. ચાલો આગળ જોઈએ. પછી શું કહે છે? ઓકે ચાલો પછી શું કહે છે આગળ વાંચીએ. પાર્સેકમાં આ અંતર કેટલું હશે? સાંભળો, એને એમ કીધું એક સ્ટાર 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. પાર્સેકમાં આ અંતર કેટલું હશે? ટૂંકમાં આ જે પ્રકાશ વર્ષ છે એનો તમારે કોની સાથેનો સંબંધ લાવવાનો? પાર્સેક સાથેનો. ખબર પડે છે? એટલે આ અંતર એટલે 4.29 પ્રકાશ વર્ષ છે એ પાર્સેકમાં કેટલા હશે? એટલે એ શું પછી ખબર? 4.29 પ્રકાશ વર્ષ બરાબર કેટલા પાર્સેક? આવું પૂછે છે આપણને. એવું જ થયું ને? ફરીથી એક વખત વાંચો, આખી રકમ એટલે સમજાય. આપણા સૂર્યમંડળનો નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. પાર્સેકમાં અંતર શોધો. આ 4.29 પ્રકાશ વર્ષ છે એને શું શોધો? પાર્સેકમાં. એટલે અહીંયા લાવો. આ શું છે એમ આવડે ને મિત્રો? ક્યારે આવડે ખબર છે તમને? આ કિંમત આવડતી હોય ત્યારે. કેમ? શું લખાય? આટલા મીટર બરાબર 1 પાર્સેક, તો આટલા મીટર બરાબર કેટલા પાર્સેક? ખબર પડી? એટલે આ કિંમત તમને આવડવી જોઈએ. અહીંયા તો આપણે આગળના દાખલામાં આવી ગઈ એટલે આપણને યાદ રહી ગઈ, પણ આપણને આ દાખલો ગણતા હોય ત્યારે આ કિંમત આવડવી જોઈએ. ચાલો મુકાવી દો પદ, પછી આગળ જઈએ, આન્સર કરીએ. શું લખાય પદ શું લખાય બોલો તો? આટલા મીટર એટલે કે 3.09 ગુણ્યા 10⁻16 મીટર હોય ત્યારે કેટલા થાય? તો કે 1 પાર્સેક. પાછું મિત્રો હવે નવું લખવું જોજો. તો આટલા મીટર એટલે કે 9.46 ગુણ્યા 10⁻15 મીટર હોય ત્યારે કેટલા પાર્સેક? એટલે આ જવાબ શેમાં આવશે? પાર્સેકમાં. આને જવા દેવા બાજુ, આને લઈ લો નીચે, તો શું બને? તો કે 9.46 ગુણ્યા 10⁻15 છેદમાં 3.09 ગુણ્યા 10⁻16. શેમાં જવાબ આવશે? પાર્સેકમાં. 16 સોરી, ચાલો 16 આવું કહું છું. ક્લિયર? 10 ની +16
ઉપર જશે તો -16 એટલે 15 - 16 એટલે 10 ની -1, 10 ની -1 અને ચાલો 9.46 ભાગ્યા જો મિત્રો આવી રીતે 3 તેરી 9 કરીને 3 અંદાજે લખી નાખો તો ચાલે એવું જ છે, પણ વાંધો નહીં, આપણે પ્રોપર કરશું. 9.46 ભાગ્યા 3.09 અપ્રોક્સિમેટલી એટલો જવાબ આવશે. જો 3.061 આવે છે. કેટલો આવે છે? 3.061. આવું કહેવાનું છે. સમજ પડે છે? પાક્કી સમજ પડે? હવે થોડાક વ્યવસ્થિત કરો તો આને થોડાક વ્યવસ્થિત. જો કે તમારે આ લખવું હોય તો તમે અહીંયા લખી જ શકો, પાર્સેક જ છે, પણ હવે એક જ છે તો સરખા કરી નાખીએ. આ બાજુ તો ઘાતમાં વધારો, એટલે +1 તો -1 + 1 ગયા, 10 ની -1 હતા. આ બાજુ જાવ તો ઘાતમાં વધારો એટલે આ પોઈન્ટ અહીંયા લીધો એટલે 0.3 થઈ ગયા. ઘાતમાં 1 નો વધારો +1 - 1 0, કોઈ પણ ની 0 પર જવાબ કેટલો થાય? 1, એટલે 1 નો તો અહીંયા કોઈ મતલબ નથી. તો આ પદ શું બની જાય? 0.3 અંદાજે 061 પાર્સેક. ખબર પડે છે? તો અપ્રોક્સિમેટલી તમારે લખવું હોય તો 0.3 પાર્સેક ન લખી શકાય. આવી જજો એટલે અહીંયા 0.3. સમજ પડે છે? ઓકે, ચાલો આગળ જઈએ. હવે આગળ શું કહે છે? પાછી હજી રકમની અંદર વાત તો આપણી ચાલુ જ છે. ઓકે, હવે વાંચો, બરાબર સાંભળો. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં, સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનામાં, 6 મહિનામાં એટલે અહીંયાથી ચાલુ કરીને અહીંયા આવે. આગળના દાખલામાં જોયું એમ 6 મહિનામાં સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે. ઉભા રહેજો. ઓલો જે સ્ટાર છે ને, આ સ્ટાર એને જોવાનો છે. ક્યારે? આપણા સૂર્ય, આકૃતિ દોરી દઉં. સૂર્ય, એની આસપાસ આ પૃથ્વી ભ્રમણ કરે છે. અહીંયાથી ભ્રમણ ચાલુ કર્યું, 6 મહિના એ ફરી ફરીને અહીંયા આવી. કોનું અવલોકન કરે છે? પેલા સ્ટારનો, એટલે સ્ટાર અહીંયા છે. હવે જો કઈ રીતે અવલોકન છે, ખૂણાને સમજવાનો પ્રયત્ન કરીએ. 6 મહિનાના સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાનો પરથી આ તારાને જોવામાં આવે છે. 2 સ્થાનો પરથી એટલે અહીંયાથી જોવામાં આવે છે, અહીંયાથી પણ જયારે ફરી ફરીને અહીંયા આવે ત્યારે પણ જોવામાં આવે છે. ચાલો સાચવી લેજો. ચાલો અહીંયાથી પણ જોવામાં આવે છે. જોયા તો પછી મિત્રો જોવો તો ખૂણો બનવાનો જ છે ને. ખબર પડે છે? ઓકે, ચાલો હવે જાઓ અંદર. શું કહે છે? જોવામાં આવે છે તો તે કેટલો કોણ આંતરશે, અથવા તો કૌંસમાં લખેલું દ્રષ્ટિ સ્થાનભેદ કોણ, તો તે કેટલો કોણ આંતરશે. મિત્રો આને શોધવાના છે. આને હું કહી દઉં થીટા. દ્રષ્ટિ સ્થાનભેદ લખેલું છે એટલે ઇન શોર્ટ તમારે શોધવાના કોને છે? થીટા. આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? હવે મિત્રો તમારો આ થીટાનો જવાબ આવે ક્યારે? તમારી પાસે આ કિંમત હોવી જોઈએ. જો આ કિંમત એટલે આને આપણે બી કહીએ છીએ, અને તમારી પાસે આ કિંમત પણ હોવી જોઈએ. આ કિંમત, જો આ બે કિંમત હોય, આ અને આ હોય, તો તમને આ મળે, નહીતર તો મળે જ નહીં. દાખલાને થોડોક રિવાઇઝ કરો તો આ કિંમત છે, આ કિંમત છે, થોડુંક જોવાનો પ્રયત્ન કરો. અહીંયા રહ્યા 4.29 વર્ષ પાર્સેક, અહીંયા રહ્યા વર્ષ, અહીંયા રહ્યા છે. એને નતું કીધું દૂરથી એક સ્ટાર કેટલો દૂર આવેલો તો કે 4.29 પ્રકાશ વર્ષ, એટલે પૃથ્વી પરથી નથી તે. કેટલો દૂર આવેલો તો કે 4.29 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. એટલે આ છે તે, એટલે હકીકતમાં તો ડી ની કિંમત કેટલી છે? 4.29 પ્રકાશ વર્ષ. પણ તમને હવે આવડી ગયું છે. શું આવડી ગયું છે? તો કે 4.29 એક પ્રકાશ વર્ષ એટલે આટલા મીટર, તો કે 9.46 ગુણ્યા 10⁻15 એટલે થયા મીટર. મિત્રો ડી છે, પહેલી લાઈનમાં જ ડી આપી દીધા. નતું કીધું કે અહીંયાથી સ્ટારને જોતા 4.29 પ્રકાશ વર્ષ દૂર આવેલ છે, અંતર છે મિત્રો. જો ઓકે, એક કામ સરળ થઈ ગયું કે આ મળી ગયા, પણ મિત્રો આ હોવા જોઈએ, પાછા આ આખું અંતર હોવું જોઈએ. નવી એન્ટ્રી કરું છું, સાંભળજો. આને શોધવા છે, આ છે. હવે આને સમજીએ મિત્રો, બરાબર ધ્યાન આપજો. રકમ પેલા પૂરી કરી દઈએ. ઓકે, દ્રષ્ટિ સ્થાનભેદ કેટલો હશે એટલું લખેલું. હવે ધ્યાન આપો, આ અંતર કેટલું હોય મિત્રો? તો કે સાંભળજો, સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર અંદાજે અહીંયા લખી જોજો. સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર 1 AU જેટલું હોય છે.
પાછું નવું આવ્યું, ઉભા રહેજો. સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર અંદાજે કેટલું હોય છે? 1 AU. સર આ AU પાછા કોણ છે? AU નું કહેવાય એસ્ટ્રોનોમિકલ યુનિટ. AU ઇઝ ઇક્વલ ટુ એસ્ટ્રોનોમિકલ યુનિટ. મોટા અંતરના માપન માટે હજી એક એકમ છે જેનું નામ છે AU. અને 1 AU ની કિંમત હોય છે મિત્રો 1.496. હા, 1.496 into 10 to the power 11 એકમ મીટર. આવી કિંમત છે. 496 જ છે. હા, 496 જ છે. 1.496 10 ની 11 મીટર. એટલે મિત્રો 1 AU ની કિંમત છે. કોની વચ્ચેનું અંતર પેલા ઈ જો. 1 AU એટલે શું? તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અંદાજે કેટલું હોય? 1 AU. આ કિંમત હોય ઈ 1 AU જેટલી હોય. અને 1 AU એટલે એસ્ટ્રોનોમિકલ યુનિટ પેલા એનો મતલબ, અને 1 AU એટલે 1.496 અને 10 to the power 11. મિત્રો હવે મારી વાત સાંભળી લો કાન ખોલીને. તમને 3 કિંમત આવડવી જોઈએ. એક આ અને એક આ. તમને ગમે ત્યારે પૂછે કે એક પ્રકાશ વર્ષ એટલે 9.46 ગુણ્યા 10 ની 15. એક પાર્સેક એટલે 3.09 ગુણ્યા 10 ની 16. 1 AU એટલે 1.496 ગુણ્યા 10 ની 11 મીટર. ઘણી વખત આ વસ્તુને આવી રીતે પણ લખે છે. અને ખાલી લખું છું પછી સાફ કરી નાખીશ. 1 પ્રકાશ વર્ષની જગ્યાએ લખે LY. મિત્રો LY એટલે લાઇટ યર. લાઇટ એટલે પ્રકાશ, યર એટલે વર્ષ. એટલે આ પણ ખબર હોવી જોઈએ. આને પણ ધ્યાનમાં રાખજો. ક્યાંક MCQ માં આવી જાય કે 1 LY ઇઝ ઇક્વલ ટુ તો આટલા. ક્લિયર? એકદમ ક્લિયર છે. ઓકે, હવે આગળ જઈએ પાછા. મિત્રો હવે બધી વસ્તુ હે ને ત્રણે તમને યાદ હોવા જોઈએ. ઓકે, હવે ચાલો આવી જાઓ પાછા દાખલાની અંદર. ઓકે, તો હવે તમને આખું અંતર મળી ગયું. જો પૃથ્વી અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું? કે 1 AU. તો આ પણ કેટલું હોય? અહીંયાથી અહીંયા આટલું પણ. તો કે આ પણ 1 AU જેટલું જ હોય. તો 1 AU એટલે 2 AU. એટલે B ની કિંમત કેટલી બની ગઈ? 2 AU. અને હવે ચેન્જ કરી નાખો 2. 1 AU ની જગ્યાએ શું લખાય? તો કે 1.496 ગુણ્યા 10 ની 11 મીટર. B ની કિંમત જો આવી ગયા. હવે તમે કરી નાખશો ને શું? હવે આ B છે, D છે, તો થીટા મળે જ છે. શું લખાય? તો કે થીટા ઇઝ ખૂણો બરાબર ચાપ. તો કે આ ત્રિજ્યા. તો કે આ ચાલો થીટા. B ની કિંમત અહીંયા રહી 2 ગુણ્યા 1.496 ગુણ્યા 10 ની 11. D અહીંયા રહ્યા 4.29 ગુણ્યા 9.46 ગુણ્યા 10 ની 15. ચાલો ખબર પડે છે ને? પેલા ઘાતની ગણતરી કરી નાખો. હજી આપણે આની અંદર સમજશું. 10 ની +15 ઉપર જાય તો -15. 15 11 એટલે 10 ની -4 એટલે 10 ની -4. ચાલો બાકીની ગણતરી કરી નાખો. 0.0737 લગભગ આવો જવાબ આવે છે. ખબર પડે છે? લગભગ આવો જવાબ આવે છે. અને એકમ બોલો તો ચાલો મજાની વાત છે. એકમ બોલો જલ્દી. રેડિયન, કેમ કે આ બધું મીટરમાં ચાલે. ડિગ્રીની તો વાત નથી કરતા આપણે, રેડિયનની જ વાત કરીએ. એટલે એકમ કયો આવશે? રેડિયન. એટલે ટૂંકમાં અહીંયા જે ખૂણો બને છે ને એ આટલો બને. તમને જોઈને નવાઈ લાગવી જોઈએ. તમે જિંદગીમાં કોઈ દિવસ આવો ખૂણો જોયો નહીં હોય. કોઈ દિવસ એવું ખૂણાની કિંમત આવી જોઈ જ તમે ખૂણાની કિંમત આવી જોવો છો. જોજો હમણાં 2-4 દિવસથી આવી જોવો કે 2 સેકન્ડ આવી જોવો છો, 2 મિનિટ કદાચ આવી જોતા હશો, 1 ડિગ્રી આવી જોઈ હશે. કોઈ દી આવી કિંમત નહીં જોયો. તો મિત્ર કામ કરીએ, આને થોડાક વ્યવસ્થિત કરી નાખીએ કે આપણને દેખાય કે આ એવા શું માગે. તો એક કામ કરે, રેડિયનને છે ને મિત્રો આપણે સેકન્ડમાં ફેરવીએ. શેમાં ફેરવીએ છીએ? રેડિયનને સેકન્ડમાં. હવે જોજો આજે ઉલટા જઈએ છીએ. દર વખતે સેકન્ડમાંથી રેડિયનમાં જતા હતા. હવે આપણે ક્યાં જઈએ છીએ? રેડિયનમાંથી સેકન્ડમાં. ધ્યાનમાં આપજો. ચાલો ધ્યાન આપજો. ફેરવીએ આજે. ધ્યાન આપો. ચાલો આનું કઈ કામ નથી એટલે સાફ કરી નાખું. ઓકે. થીટા શેમાં છે? રેડિયનમાં. તો પેલા મિત્રો રેડિયનમાંથી ક્યાં જવું પડે? ડિગ્રીમાં. ડિગ્રીમાંથી ક્યાં જવાય? મિનિટમાં. અને મિનિટમાંથી ક્યાં જવાય? સેકન્ડમાં. એટલે આખા ઉલટા જશો. હવે સાંભળજો, થોડુંક સમજો.
ડિગ્રીમાંથી રેડિયનમાં જતા હોય તો π/180 વડે ગુણતા હતા, તો રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય તો π/180 વડે ભાગવાનું. ખબર છે ને? ડિગ્રીમાંથી રેડિયનમાં જતા હતા તો π/180 વડે ગુણતા હતા. તો હવે શું કરવું પડે? ભાગવું પડે, કેમ કે આપણે ઉલટા જઈએ છીએ. તો આનો મતલબ શું થયો કે આને ભાગી નાખો, π/180 વડે ભાગી નાખો એટલે 0.0737 ગુણ્યા 10⁻7 ભાગ્યા π/180. એટલે આ જવાબ શેમાં બન્યો? ડિગ્રીમાં. ખબર પડે છે? ઓકે, ચાલો કરી નાખો ભાગાકાર. 180 ઉપર જતા રહેશે તો શું થશે? 0.0737 ગુણ્યા 10 ની કેટલી છે? 10 ની કેટલી છે? 10⁻4. ઓકે, આ 0 ડિગ્રી છે, 0 કરતા નહીં, 0 ડિગ્રી છે એટલે એને સાચવી રાખજો. 10⁻4 પ્લસ 180 ઉપર જતા રહ્યા એટલે 180. ચાલો છેદમાં કોણ આવશે? છેદમાં કોણ આવશે? ખાલી પાઈ. બરોબર? આને 10⁻4 એમના જ લખી નાખું. ઓકે, આ ગુણ્યા આ કરી નાખો અને ભાગ્યા 3.14 કરી નાખો ગુણ્યા 180 ઇઝ ઇક્વલ ટુ, ચાલો ફરીથી કરું છું, 0.0737 ગુણ્યા 180 ઇઝ ઇક્વલ ટુ ભાગ્યા તો કે 3.14. તો મિત્રો આવે છે 4.2248. આવું કંઈક આવે છે. 4.2248 આવે છે તમારે. શેમાં? ડિગ્રીમાં. ડિગ્રીમાંથી શેમાં જવાય? હવે મિનિટમાં. ડિગ્રીમાંથી શેમાં જવાય? મિનિટમાં. તારો સંબંધ શું છે? તો કે 1 ડિગ્રી એની 60 મિનિટ. 1 ડિગ્રીની 60 મિનિટ. તો આટલા ડિગ્રીની કેટલી મિનિટ? તો આટલા ડિગ્રી એટલે 4.2248 ગુણ્યા 10⁻4 ડિગ્રીની કેટલી મિનિટ? મિનિટ એટલે આ જશે અહીંયા એટલે જવાબ આવશે મિનિટમાં. એટલે 60 ગુણ્યા 4.2248 ગુણ્યા 10⁻4 અને જવાબ શેમાં આવશે મિત્રો? મિનિટમાં. કરી નાખીએ આપણે સાથે સાથે. ચાલો કરી નાખો, કરી નાખો. ગુણ્યા આ એટલે 60 એટલે કેટલા થયા? 253.49. 253.49 ગુણ્યા 10⁻4 તો છે જ તે, અને જવાબ શેમાં આવ્યો? મિનિટમાં. મિનિટ છે, એક ઘાત નહીં સમજતા, મિનિટ છે. અને ફાઇનલી ક્યાં જઈએ? સેકન્ડમાં. 1 મિનિટની 60 સેકન્ડ તો આટલી મિનિટ 253.49 ગુણ્યા 10⁻4 મિનિટની કેટલી સેકન્ડ? એટલે આ ગુણ્યા આ એટલે 60 ગુણ્યા 253.49 ગુણ્યા 10⁻4 અને ફાઇનલી જવાબ શેમાં આવે? સેકન્ડમાં. ચાલો તો લગભગ આવો જવાબ આવે છે. તમે ગણતરી કરજો. 15,209.4 ગુણ્યા 10⁻4 આવો જવાબ આવે છે મિત્રો. આવે છે તમારે? ચેક કરો તો ઝડપથી. આવે છે ને? શેમાં? સેકન્ડમાં. આટલો જવાબ આવે છે. થોડાક વ્યવસ્થિત કરીએ. કઈ બાજુ જઈએ? આ બાજુ જઈએ. ચાલો આ બાજુ જઈએ તો ઘાતમાં. ઝડપથી બોલો. આ બાજુ જઈએ તો ઘાતમાં વધારો, આ બાજુ જોઈએ તો ઘાતમાં ઘટાડો. આપણે આ બાજુ જોઈએ તો શું કરવાનો? વધારો. પણ મિત્રો ધ્યાનમાં રાખજો, અહીંયા 10⁻4 છે. જોજો 10⁻4. હવે તમે વધારો કરો, માની લો કે 1 પોઈન્ટ અહીંયા લ્યો તો 1 નો વધારો એટલે +1 કરો તો હકીકતમાં 10⁻3 થાય. જો સમજ પડે છે? ઓકે, તો હવે આપણે આ બાજુ જઈએ અને વધારો કરતા જઈએ. તો જોજો અહીંયા આવો તો 10⁻3, 10⁻2, 10⁻1 અને 10⁻0. તો જવાબ કેટલો થયો? 1.52094. કોના બરાબર? થીટા બરાબર. આ જવાબ કોનો આવે છે? થીટાનો. તો થીટા બરાબર લખી દેજો. થીટા બરાબર 1.52094 આવો આવે છે. અને આખો જવાબ શેમાં છે? સેકન્ડમાં. મિત્રો આટલું મોટું નહીં લખતા, આપણે ખાલી અહીંયા સુધી જ લખીએ તો આવું લખાય. થીટા ઇઝ ઇક્વલ ટુ 1.52 સેકન્ડ આપણો જવાબ છે. એટલે અહીંયા જે ખૂણો બને છે એ એકદમ નાનો ખૂણો બને. જો 1.52 સેકન્ડનો. સમજાય છે? બસ હું આ જ સમજાવવા માંગુ છું. ક્લિયર છે મિત્રો? બીજી વસ્તુ કહી દઉં. ટેક્સ્ટબુકની અંદર પાછળ જવાબની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એ લોકોએ 2.64 જવાબ લખેલો છે. 2.64 સેકન્ડ. જવાબ ખોટો છે, પ્રિન્ટિંગ મિસ્ટેક કંઈક થઈ ગઈ છે. સાચો જવાબ આ છે 1.52 સેકન્ડ. ઠીક છે, આપણે એનું કંઈ કામ નથી, પણ આ તો તમારી જાણકારી માટે ખાલી કીધું છે. ચાલો ક્લિયર છે? ઓકે, આગળ જઈએ. ઓકે,
તો હવે આપણે કરીએ છીએ દાખલા નંબર, આજનો છેલ્લો દાખલો ગણીએ 2.24. ચાલો ઝડપથી કોપી કરી નાખો, હું એક વખત ચેક કરી લઉં. ચાલો ઓકે. સેમ દાખલો, કોઈ ફરક નહીં મિત્રો, તમારે જ ગણતરી કરવાની છે, બરાબર ધ્યાન આપજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.24. રકમમાં ધ્યાન આપજો. ચાલો શું કે છે રકમની અંદર જોતા જાઓ. જ્યારે જ્યુપિટર એટલે કે ગુરુ, જ્યારે ગુરુ ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય છે. શું કે છે? કોણ કોનાથી દૂર છે? ફરીથી વાંચો. જ્યારે જ્યુપિટર ગ્રહ પૃથ્વીથી, એટલે જ્યુપિટર ગ્રહ એટલે ગ્રહ પૃથ્વીથી, એટલે આપણે જે પૃથ્વી પર રહીએ છીએ ત્યાંથી કેટલા કિલોમીટર દૂર છે? કેટલો દૂર છે? દૂર છે ને મિત્રો, અંતર. અંતર એટલે આપણે આ બધા દાખલાની અંદર અંતરને આપણે કોના વડે દર્શાવીએ છીએ? ડી વડે. કેટલા દૂર છે જુઓ તો, વાંચો તો. 824.7 મિલિયન કિલોમીટર. 824.7 મિલિયન કિલોમીટર. એને આવું લખેલું છે, 824.7 મિલિયન કિલોમીટર દૂર છે. કોનાથી? પૃથ્વીથી. મિત્રો આકૃતિ કઈ છે યાદ કરો તો, કોઈ ગ્રહ છે, કેટલો દૂર છે? 824.7 મિલિયન કિલોમીટર. આવું દોરે કે અહીંયા પૃથ્વી છે, પૃથ્વી છે, અહીંયા માની લો કે ગુરુનો ગ્રહ છે, એટલે અહીંયા જ્યુપિટરના હું જે કરી દઉં કે જ્યુપિટરનો ગ્રહ છે. એ બંને વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? ડી. હે ને? હવે અંદર વાંચો. હવે આપણે કઈ રીતે કરીએ છીએ ને જોજો. દૂર હોય ત્યારે તેના કોણીય વ્યાસનું માપ. તેના એટલે કોના? તો કે જ્યુપિટરના, ગુરુના કોનું માપ? કોણીય વ્યાસનું. મિત્રો કોણીય વ્યાસ ક્યારે બને? તો કે આના છેડા પરથી તમે પૃથ્વીને જોવો ત્યારે. તો આવું આપણે થિયરીની અંદર ભણી ગયા હતા. એટલે આ બે છેડા, એના વડે ક્યાં જોવાનું? તો કે પૃથ્વી પર. પૃથ્વી પરનું કોઈ સ્થળ જોઈએ આપણે, આ જોઈએ આપણે. તો એના વ્યાસે જે પૃથ્વી પાસે જે ખૂણો બનાવ્યો મિત્રો, એને શું કહેવાતો? તો કોણીય વ્યાસ. નામ શું આપ્યું હતું એને? આલ્ફા. હવે કોણીય વ્યાસની કિંમત કેટલી મળી? તો કે આલ્ફા બરાબર 35.72 આર્ક સેકન્ડ. મિત્રો સેકન્ડની જ વાત કરે છે. આલ્ફા 35.72 શું આપેલું છે? સેકન્ડ. અથવા તો એને આવી રીતે કરેલા છે ને આપણે, જે સંજ્ઞા સ્વરૂપે લખીએ છીએ, એટલે આવી રીતે લખી દે સેકન્ડ. આવું આપેલું છે. તો મિત્રો આમાં જોવો તો આમાં ડી કયા? તો કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર દર વખતે આ જ કરીએ છીએ. એટલે આ અંતર કેટલું છે? તો કે ડી જેટલું. ચાલો આલ્ફાની કિંમત પણ આપેલી છે. તો મને જવાબ બાબત શું શોધવાનું હોય? વ્યાસ. ગુરુના ગ્રહનું શું શોધવાનું હોય? વ્યાસ. અથવા તો ગુરુનો ગ્રહ કેટલો મોટો છે, એટલે એનું શું કહેવાય? પરિમાણ. શું કહે છે વાંચો. તો જ્યુપિટરનો વ્યાસ શોધો. આવી ગયું. જ્યુપિટર એટલે આજે આપણે ગુરુનો ગ્રહ છે, એનો શું શોધવાનો છે? વ્યાસ. એટલે આપણે આ કિંમત શોધવાની. ઇન શોર્ટ આપણે બી ને શોધવાના. આપણે આ કામને શું કહીએ છીએ? બી. ચાલો ક્લિયર છે? પૂરું કરીએ. ચાલો આની અંદર કાંઈ જ નથી મિત્રો. આપણે થીટા બરાબર, ખૂણો બરાબર, ચાપ છેદમાં ત્રિજ્યા સૂત્ર મૂકીએ, એ જ ઉપયોગ કરવાનો. ખાલી એકમ ચેન્જ કરવાના. જો એકમ થોડાક વ્યવસ્થિત કરવા પડશે. સમજાય છે? ચાલો કરીએ મિત્રો. આ આપેલા છે મિલિયન કિલોમીટર. આપણે અંતર હંમેશા શેમાં જોઈએ? મીટરમાં. એટલે આ બધા છે એને મીટરમાં ફેરવવા પડશે. અને ખૂણો આપણે શેમાં લખવો પડે? રેડિયનમાં. તો સેકન્ડ વાળા બધાને ફેરવીને શેમાં લાવવા પડશે? રેડિયનમાં. આપણે કામ ખાલી આ જ કરવાનું છે. પતાવી દઈએ ફટાફટ. ચાલો ધ્યાન આપો. પેલા આ મિલિયન કિલોમીટરને વ્યવસ્થિત કરો. બરાબર ધ્યાન આપજો. ડી જોજો. 824.7 મિત્રો. મિલિયન એટલે 10⁶. ફરીથી મિલિયન એટલે 10⁶. મિલિયનની જગ્યાએ લખી નાખો 10⁶. આગળ જઈએ. કિલોમીટર એટલે બોલો. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. આવું નથી લખતા આપણે? 1 કિલોમીટર બરાબર 1000 મીટર. આપણને ખબર જ છે, તો આવું લખાય. 1 કિલોમીટર બરાબર લખી દેજો 10⁻³ મીટર. બોલો સમજાય છે? એટલે ટૂંકમાં કિલોમીટરની જગ્યાએ શું લખાય? 10⁻³ મીટર. એટલે ગુણ્યા આની જગ્યાએ શું લખાય? 10⁻³ મીટર. જો મિત્રો મીટરમાં થઈ ગયા હતા, કિલોમીટરમાં આવી ગયા મીટર. મિલિયન એટલે કેટલા? મિલિયન એટલે 10⁶. આને ધ્યાનમાં રાખજો. અને કિલોમીટરમાંથી મીટરમાં ફેરવા એટલે 10⁻³ મીટર. હવે થોડાક વ્યવસ્થિત કરી નાખું તો ડી બરાબર શું લખાય?
824.7 ગુણ્યા 10 6 ને 3 9 એકમ કયો બનશે મીટર થઈ ગયા ડી આવી ગયા બસ આ જ કરવાનું ખાલી તમારે આ સમજવાનું છે અને આને જોઈએ ચાલો સેકન્ડમાંથી શેમાં જશું મિનિટમાં મિનિટમાંથી શેમાં જશું ડિગ્રીમાં ડિગ્રીમાંથી શેમાં જશું રેડિયનમાં ક્લિયર છે ને ચાલો ઝડપથી જઈએ ઓકે મને આજે આપણે થોડું ડાયરેક્ટ કરીએ સેકન્ડમાંથી મિનિટમાં જવું હોય તો 60 વડે ભાગવાનું આપણે મેં આગળના દાખલાની અંદર મેં તમને કહી દીધું હતું ચાલો જઈએ આપણે આલ્ફા સેકન્ડમાંથી મિનિટમાં જવું હોય તો 60 વડે ભાગવાનું ચાલો 35.72 ભાગ્યા કેટલા કરી દઉં 60 તો ડાયરેક્ટ જવાબ શેમાં બને મિનિટમાં સમજ પડે મિનિટમાંથી ડિગ્રીમાં જવું હોય તો પાછું 60 વડે ભાગવાનું ભાગી નાખો તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ચાલો 35.72 ભાગ્યા 60 તો હતા જ તે બીજા 60 આવ્યા એટલે મિનિટમાંથી શેમાં જાય ડિગ્રીમાં અને ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો π/180 વડે ગુણવાનું તો આ જે જવાબ છે મિત્રો આ મને ન આવડવું જોઈએ મને આવડવું જરૂરી નથી આ તમને સમજાવવું પડે તમને આમ સમજ નથી પડતી ડાયરેક્ટ તો આપણે સૂત્ર લખીએ છીએ ને આ આટલા હોય ત્યારે આ કેટલા ખબર પડે છે ને તો તમે એવી રીતે કરી શકો છો અને ડાયરેક્ટ સમજો સેકન્ડમાંથી મિનિટમાં જવું હોય તો 60 વડે ભગાય પાછું મિનિટમાંથી ડિગ્રીમાં જવું હોય તો 60 વડે ભગાય અને ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો π/180 વડે ગુણાય ચાલો મને ગુણી દો તો શું બને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ચાલો કરાવો 35.72 છેદમાં 3600 ડિગ્રીમાંથી રેડિયનમાં જઈએ એટલે ગુણ્યા π/180 એટલે આખો જવાબ શેમાં આવે રેડિયનમાં ચાલો સમજાય છે મિત્રો આ દાખલાની ગણતરી તમારે જાતે કરવાની છે અને મને કમેન્ટની અંદર જવાબ લખીને મોકલજો કેમ કે આટલા આપણે ઘણા બધા દાખલા ગણ્યા ને તો ગણતરી કરતા આવડી જોઈએ હું ખાલી હિન્ટ આપી દઉં હવે આન્સર લખીએ આન્સર શું થશે ખૂણો બરાબર ખૂણો એટલે આપણી માટે કોણ થઈ ગયો આલ્ફા ચાલો ડાયરેક્ટ પહેલા સૂત્ર લખી દો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા દ્રષ્ટિસ્થાન ભેદની રીતનો ઉપયોગ એટલે ખૂણો કયો છે તો કે આપણે આલ્ફા આપણી ચાપ કઈ બની જાય ચાપ હવે મિત્રો આ બને ને આ ચાપ બને અહીંયા AB નામ આપી દઉં હું અહીં AB નામ આપી દઉં તો AB ની કિંમત કેટલી થઈ જાય B ડાયરેક્ટ B જ લખી દઉં છું B છેદમાં ત્રિજ્યા એટલે આ તો એ કેટલા છે D તો અહીંયા લખી દો D ચાલો આપણે કોને શોધવાના છે વ્યાસને શોધવાનો તો કોનો વ્યાસ ગુરુનો વ્યાસ એટલે આપણે B ને શોધવાના અહીંયા આપણે બતાવવાના રહી ગયા છે ચાલો અહીંયા બતાવી દઉં કે મારે B ને શોધવાના હતા ચાલો આમાંથી B ને શોધવાના છે બનાવો B ને સૂત્રનો કરતા તો કે B ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ D ચાલો આલ્ફાની કિંમત ક્યાં છે અહીંયા રહે આખી કિંમત અહીંયા મૂકો D ની કિંમત ક્યાં છે D ની કિંમત તો કે અહીંયા રહે આખી કિંમત અહીંયા મૂકો હવે તમે બધો જ ગુણાકાર ભાગાકાર જે કાંઈ તમે કરવું પડે એ તમે કરો અને ફાઇનલ મને જવાબ આપી દો અહીંયા એકમ કહી દો મને એકમ શું આવશે આ એકમ કયો આવશે એકમ અહીંયાથી અહીંયા સુધીનો એકમ અહીંયા જલ્દી અને તમે શેમાં ફેરવી નાખ્યા મીટર આ વ્યાસ જ કહેવાય ને વ્યાસ એટલે અંતર કહેવાય તો અંતરનો એકમ તો શું બનવાનો છે અહીંયા મીટર છે તો અહીંયા પણ શેમાં આવે મીટરમાં ક્લિયર છે આવડશે અને મિત્રો જવાબ આપણને ચોપડની અંદર કિલોમીટરમાં આપેલો છે તો તમે મને આ જે જવાબ મીટરમાં આવી જાય એના કિલોમીટરમાં ફેરવીને પણ તમારે જવાબ લખવાનો છે એટલે બંને જવાબ તમને લખતા આવડવા જોઈએ મીટરમાં પણ લખજો અને કિલોમીટરમાં પણ લખજો ચાલો ક્લિયર છે પાક્કું ને તો મિત્રો આજે આપણે આટલું જ અટકાવીએ તો આજે આપણે બધા જ આપણે દાખલા ગણ્યા હતા ઠીક છે તો બધા દાખલા વ્યવસ્થિત સમજજો ગણતરીમાં બરાબર ધ્યાન આપજો અને સેકન્ડ મિનિટ સેકન્ડ ડિગ્રી રેડિયન આ બધી વસ્તુને ધ્યાનમાં રાખજો